હાલેલુયા. આપણે જાણીએ છીએ કે ડિસેમ્બરની 1 તારીખથી ડિસેમ્બરની 31 તારીખ સુધી એક સલામ હતી કે ખરેખર નાતાલની પ્રેમી સલામ, નાતાલની પ્રેમી સલામ. અને જેવી 31મી ડિસેમ્બર વીતી ગઈ અને રાતના 31મી ડિસેમ્બરે 12 વાગ્યાથી હેપી ન્યૂ યર ચાલુ થઈ ગયું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા ભાઈ બહેનોને નાતાલની પ્રેમી સલામ, નવા વર્ષની પ્રેમી સલામ એવી ઘણા લોકોએ પાઠવી. હલાવીએ જરા. અને હું પણ તમને નાતાલ અને નવા વર્ષની ભલે હા તે જૂની વાસી હોય તો બી પ્રેમી સલામ પાઠવું છું. પરમેશ્વરના આભાર માનીએ કે ઈશ્વરની કૃપા દ્વારા આ કાર્ય પરમેશ્વર થકી થયું છે. અને આ આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આપણે એવી રીતે કદી પણ જિંદગીમાં સપન નહીં જોયું હતું, વિચારી નહીં શક્યા હતા કે એવી રીતે આપણે આકાશની નીચે, પૃથ્વીની ઉપર, ભારતની ભૂમિ પર ભેગા થઈને દેવની ભક્તિ કરીશું. હાલેલુયા. પરંતુ દેવે યોજના કરી અને દેવે કાર્ય કર્યું છે એ અદ્ભુત નજારો છે. આપણે જોરદાર પિતા, પુત્ર, પવિત્ર આત્માનામાં ટાળી પાડીને ધન્યવાદ કરવું જોઈએ. કેમ કે ઈશ્વરે કૃપા કરી, ઈશ્વરે બોલાવ્યા અને ઈશ્વરે આપણી સાથે અનુભવ પર અનુભવ કરાવ્યા બાદ આ દિવસોની અંદર આપણે ભક્તિ કરતા શીખી ગયા. હાલેલુયા, હાલેલુયા. એકબીજાને કહીએ તમે બહુ સારી રીતે ભક્તિ કરતા શીખી ગયા છો એવું લાગે છે. શું કરતા શીખી ગયા? બોલો, અરે બોલો, અરે બોલો જોરમાં. આપણને એના માટે દેવે બોલાવ્યા છે કે જેમ કામ કરતા શીખી ગયા, જેમ ધંધો કરતા શીખી ગયા, જેમ ખરેખર નોકરી કરતા શીખી ગયા, જેમ પશુપાલન પાળતા શીખી ગયા, એ જ રીતે આપણે દેવની ભક્તિ કરતા શીખી જઈએ અને દેવની ભક્તિ કરતા કરતા જીવન જીવતા શીખી જઈએ. પાડતા હોય તાળી તો જોરદાર તાળી પાડો. આ દેવની ભક્તિ કરતા કરતા આપણને જીવન જીવતા શીખી જવું જોઈએ. આમેન. ભક્તિ કર્યા કરવાનું અને જીવન જીવતા નહીં શીખવાનું તો પછી કોઈ ફરક પડવાનો નથી. એના કરતાં ઘરે ઊંઘી રહેવાનું સારું. શીખી રહેલા છો? શીખી રહેલા છો? ભક્તિ એના માટે કરવાનું કે દેવ પાસેથી શીખી શીખીને જીવન જીવતા શીખી જવાનું. જીવન જીવતા શીખીને આપણે જીવન જીવી બતાવવાનું છે ધરતી પર. શું કરવાનું છે? અરે બોલો, જીવન જીવી બતાવવાનું છે. કેમ કે ઈસુ જીવન લઈને આવ્યો હતો અને ભરપૂર જીવન લઈને આવ્યો હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચનમાં લખવામાં આવ્યું છે ઈસુ પાસે જીવન હતું, વચનમાં જીવન હતું. શું હતું? અરે બોલો, અરે બોલો. એ જીવન હા તે ખરેખર આપણું અજવાળું છે. આપણે જાણી શકીએ છીએ કે આપણને જીવન મળ્યું છે. આપણને યેશુએ શું આપ્યું છે? અરે બોલો, જીવન. બોલો જીવન. એકબીજાને કહો પ્રેમાળ જીવન. હાથ પકડીને કહો પ્રેમાળ જીવન. એટલા માટે તમે પતિ પત્ની પ્રેમથી જીવતા છે. પરણેલાઓ કહો કેવું જીવન? અરે બોલો, પ્રેમાળ જીવન. હજુ કહો દયાળુ જીવન. એકબીજાના હાથ પકડીને કહો એટલા માટે તો તમારા પર મને બહુ દયા આવે છે. શું આવે છે? અરે બોલો, અરે બોલો. ઈસુને ભીડને જોઈને શું આવતી હતી? અરે બોલો, અરે બોલો. આપણે આ ધરતી પર નાશ પામી રહ્યા હતા અને ખરેખર આપણું વિચારીને સ્વર્ગમાંથી દેવનો દીકરો ધરતી પર એના માટે આવ્યો કે તેને શું આવી ગઈ આપણા પર? અરે બોલો. એટલા માટે ગીત કરતા ગીત ગાય છે, તેરી દયા કમ ના હોગી, તેરી દયા दया कम ना होगी, तेरी दया कम ना होगी, तेरी दया दया कम ना होगी. જોરદાર તાળી પાડવી જોઈએ. આત્માથી ગાઓ, ભરપૂરતાથી ગાઓ, દિલથી ગાઓ, ખુશીથી ગાઓ કે જેથી કરી યહોવાનો આત્મા આપણી ઉપર ઉતરી આવે, દેવનો આત્મા આપણા પર ઉતરી આવે.
દેવનું સામર્થ્ય આપણી ઉપર ઉતરી આવે, દેવનું ગૌરવ આપણી ઉપર ઉતરી આવે. માત્ર આવીને બેસીને હાજરી પૂરીને જતું રહેવાનું નથી, દેવનો અભિષેક મારા પર આવવો જોઈએ. જોરદાર તાળી પાડીએ. ઓ રીબા શકરિયા થનામાં જોરદાર 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 જોરદાર. ઓ હાલેલુયા. હું દેવની હાજરીને આ જગ્યા પર જોવા માંગુ છું. પાસ્ટર સાહેબ, પેલા છોકરાઓ વિશ્વાસોના રમવા આવ્યા છે, એમને જરાક એકાદ સ્વયંસેવકને મોકલો અને આ છોકરાઓને સભામાં બેસાડી દો. હાલેલુયા હાલેલુયા. આ બાજુ જુઓ, કોના છોકરા છે? તમારા નહીં હોય તો અમને આપી દો. આજ રાત્રિ દેવની સભા છે. આ છોકરાઓને આપણે રમવા દેવાનું નહીં, આપણી સાથે લઈને બેસો. ઈશુને પણ યુસુફ અને મરિયમ લઈને ગયો હતો અને તે દેવની સભામાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો હતો. હાલેલુયા. આપણે પણ ધ્યાન આપવાના આપણા છોકરાઓને. આપણું છોકરું સાથે લઈને બેસો. એકબીજાને કહો, છોકરા લાવ્યા હોય તો હોદી કાઢો, જાઓ લઈ આવો ને હાથે બેહાડો. કહો બોલે બધા. એવા મોકા ઘણાને નહીં મળે, એવી તક ઘણા લોકોને નહીં મળે. મને તક મળી છે પરમેશ્વરની પાસે હું જાઉં અને પરમેશ્વરના ચરણોમાં બેસું અને પરમેશ્વર પાસે હું શીખું. અને જ્યારે હું દેવ પાસે શીખીશ, સારામાં સારો વાટો મારા હાથમાં આવી જશે. ઓ પીટી પીટી નહીં કરો, જોરદાર તાળી પાડો. હા હાલેલુયા હાલેલુયા. વચનમાં લખવામાં આવ્યું છે, જે ઈસુ પાસે શીખે છે તેને ઈસુ કેવો વાટો આપે છે? હારામાં હારો. કેવો ભાગ? સારામાં સારો ભાગ. કેટલાને સારામાં સારો ભાગ જોઈએ? મને તો ભાઈ આ ગમે તેવું નહીં જોઈએ, વધેલું સદેલું નહીં જોઈએ, સારામાં સારો ભાગ. હલાવો જરા હાથ, બંને હાથ ઊંચા કરો, બંને હાથ ઊંચા કરો. જોરદાર. તમારે હાથ, બંને હાથ, બંને હાથ, બંને હાથ. હા, કેમ કે હારો વાટો આપે તો બંને હાથમાં લઈશું તો હમા હે. જોરદાર ઊંચો હાથ કરીને તાળી પાડતા રહીએ. જોરદાર. પરમેશ્વરનો મહિમા થાય, પરમેશ્વર તમને આશીર્વાદ આપે. આજ રાત્રિ આ મેદાનમાં કોઈ માણસની સભા નથી, આ તો જીવતા ઈશ્વરની સભા છે. આજ રાત્રિ મારું વચન હું લાવ્યો નથી, હું જીવતા દેવનો જીવતું વચન લઈને તમારા વચમાં આવ્યો છું. મારી પાસે દેવનું વચન છે. હાલેલુયા હાલેલુયા. મારી પાસે દેવનું વચન છે, માણસનું વચન નથી, કોઈ અધિપતિનું વચન નથી. જે રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ છે, તેનું વચન એ સામાન્ય ફેરફાર કરી શકાય એવું નથી. એ તો પવિત્ર અને ખરેખર ફાઇનલ થાય એવું, હાનું હા ને નાનું ના થાય એવું વચન છે. એમાં કોઈ ફેરફાર નહીં કરી શકાય મારાથી. હાલેલુયા હાલેલુયા. એ તો પવિત્ર વચન છે, એ તો ધારદાર વચન છે, એ તો ઠોકી ઠોકીને કીટકાટ કાઢે એવું વચન છે, એ તો અગ્નિથી ભરેલું વચન છે, એ તો સામર્થ્ય ને પરાક્રમી વચન છે કે આપણને બચાવે, છોડાવે અને આપણને શુદ્ધ કરે એવું વચન છે. વાહ હાલેલુયા. યેસુ મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. ગીત કરતા દાઉદ ભક્ત કહે છે, આ દેવની સભા છે. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 82મો અધ્યાય અને તેની પહેલી કલમ વાંચો તો ત્યાં લખે છે કે આ દેવની સભા છે અને દેવની સભામાં દેવ હાજર છે. દેવ વાંચો. દેવની સભામાં ઈશ્વર ઉભો રહે છે, પરમેશ્વર ઉભો રહે છે. તે દેવો મધ્યે ન્યાય કરે છે. દેવો મધ્યે શું કરે છે? અરે બોલો જોરમાં. આપણને દેવો કહ્યા છે. માણસને પરમેશ્વરે શું કહ્યા છે? દેવો કહ્યા છે. અને તે સભાની અંદર આપણો ન્યાય કરે છે. શું કરે છે? અરે બોલો. ન્યાય કરે છે કે ભાઈ અઠવાડિયા દરમિયાન કંઈ ખોટું થઈ ગયું હોય, આ તે ખરેખર નાતાલ પછી, આ તે નવા વર્ષમાં જાન્યુઆરીની 1 તારીખ તો આ 9 તારીખ સુધી હાંજ સુધીમાં કંઈ ખોટું થઈ ગયું હોય. હાલેલુયા હાલેલુયા. ખોટું વિચારાઈ ગયું હોય, ખોટું બોલાઈ ગયું હોય, ખોટું વર્તન વર્તાઈ ગયું હોય તો દેવની સભામાં દેવ ઊભો રહે છે અને તેના દેવો મધ્યે શું કરે છે? ન્યાય કરે છે. આ બાજુ જુઓ, આ બાજુ જુઓ. જાણતા નહીં, ફરીને જોવાનું. એક જ પોઈન્ટ ખસી જાય ને તો બી મેસેજ નહીં સમજાય, મમરા પડવા જ લાગે, ચેનલ બદલાઈ જાય. ધ્યાન આપો. હાલેલુયા હાલેલુયા. તે દેવો મધ્ય ન્યાય કરે છે અને આપણને યોગ્ય દિશા, યોગ્ય માર્ગદર્શન, સલાહ સૂચન કરીને, યોગ્ય કરીને, ન્યાયી બનાવીને રિટર્ન પાછા આપણા ઘર પાછું વિદાય કરે છે. વાવ. એટલા માટે તે કહે છે, મારી સભા છે દીકરાઓ, ત્યાં આવો. આમેન.
ઓ ભારથી લદાયેલા ત્યાં તમે આવો, બોજથી દબાયેલા હો તમે ત્યાં આવો, અને ખરેખર આપણે મળીએ. જ્યાં અમારી સભા છે ત્યાં આપણે મળીએ, એવું સૈન્યોના દેવ યહોવા કહે છે. હાલેલુયા, હાલેલુયા. કેટલાને આ તે ખરેખર દેવને મળવાની બહુ ઈચ્છા થાય? મળવાનું કે મળ્યા વગર જવાનું? હે? તો બંને હાથ ઊંચા કરીને કહો, મારે તો મળવાનું જ છે ભાઈ. એને મળ્યા વગર મારું કંઈ કામ થશે નહીં. એને મળવા જ આવ્યા છે તો આપણે મને મળવું જ પડે. એના મળ્યા વગર નહીં જવાનું. એટલે વાર લાગે તો વાર લાગે, પણ એકબીજાને કહો જરા, હું તો દેવને મળીને જ જવાનું, મુલાકાત કરીને જ જવા માંગુ છું. નહીં મળવાના, નહીં મળવાના, મરવાના નહીં, મળવાનું. કદાચ ઊંધું સમજતા હોય, મરવા નહીં, મળવા, મળવા. હાલેલુયા, હાલેલુયા. યશાયા 43 એની 26 કલમ કહે છે કે તમે મારા દીકરાઓ આવો, આપણે પરસ્પર હા વાત કરીએ. હા, 43:26 મને યાદ દેવડાવો. આપણે પરસ્પર વાતચીત કરી લઈએ ભાઈ. હા, કઈ ખટપટ હોય તો કેને, દૂર દૂર કુરકુર કરવા કરતા રૂબરૂ મળી લઈએ. હા હા, પછી હા, આપણે ગોળ ગોળ નહીં કરવાનું. હા, તે ગમે તેવું આ ઊંધું ચીતું નહીં બોલવાનું. વાતમાં એમ તેમ નહીં, આવું કહીશ તો શું કરે, આવું બોલી દેવા, આમ બોલવાનું હતું પણ આમ બોલા, એવું વાયા વંટોળ નહીં કરવાનું. આપણે બોલવાનું તો હકીકત. દેવ સાથે જ્યારે વાત કરીએ તો આપણે કેવી વાતો કરવાનું? બોલો રે. હકીકત એટલે સાચી વાત. કેટલાને દેવ સાથે વાત કરવાનો મોકો મળે છે? નહીં મળે. હે? શું અહીંયા આપણે જ્યારે સભામાં આવ્યા છે તો એક બાજુ દેવ વચનથી બોલે છે, તો વચનને સાંભળનારાઓએ પણ સામે આપણે શું કરવાનું છે? જવાબ આપવાનું છે. હે? જેમ ડોક્ટર પાસે બેસીએ છે, એક તરફ ડોક્ટર હોય છે, એક તરફ બીમાર વ્યક્તિ હોય. હાલેલુયા. અને એની સામે બેસાડે છે અને પછીથી ફેસ ટુ ફેસ વાત કરવાની છે. ડોક્ટર પૂછે છે, ભાઈ શું થયું? શું થયું? હે? મારી હાથે આવેલા છે તેને તાવ આવે છે કે મને આવે છે? હે? જેમ ડોક્ટર સાથે વાત કરો છો તેમ આપણો ડોક્ટરોનો ડોક્ટર ને વેદોના વેદ, પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા છે તેની સાથે વાત કરવાની છે. હા, નથી બીમાર તેને નહીં પૂછે એ ડોક્ટર. જે બીમાર છે તેને પૂછે. પૂછે ને? બોલો, બોલો જોરમાં. અરે જોરમાં બોલો. શું આ જગા પર આપણને સમજાય એવી સારી કલમ છે. હા, તે તમે આવો, બધા વાંચો. ઘરે બી વાંચતા નથી, અહીંયા તો બી વાંચો. યશાયા 43 અને એની 26 કલમ 1, 2, 3. મને યાદ દેવડાવ, આપણે પરસ્પર વિવાદ કરીએ. તું તારી હકીકત કહે, જેથી તું ન્યાયી ઠરે. કેટલાની ઈચ્છા છે નૂહની જેમ મારે ન્યાયી ઠરવાની કોશિશ કરી રહ્યો છું? હા, દોષિત ઠરવા માંગો છો? હે? જે દિવસે પ્રભુ આગળ ઊભા રહીશું તે દિવસે આપણે ન્યાયી ઠરીએ. એના માટે આ 2024નું વર્ષ આપ્યું છે કે એમાં આપણે સાફ સફાઈ યોગ્યતાથી કરી લઈએ. પુનરુત્થિત થઈ જઈએ, નવીનીકરણ થઈ જઈએ, વિચારોમાં નવીનીકરણ થઈ જઈએ, જીવનમાં નવીનીકરણ થઈ જઈએ, બોલી ભાષામાં, સ્વભાવમાં. એવી રીતે પ્રભુ નવું કરે નવા વર્ષમાં કે આપણને આપણા ઘરના હો ઓળખવા લાગે. બીજા તો પછી ઓળખશે પણ પેલી ઓળખાણ કોણ કરશે? બોલો. કપડાં પહેરવાથી નવું નવું નહીં થાય. હા, તે ભોજન ખાધાથી નવું વર્ષ નહીં ઉજવાય. ખાવું હો જોઈએ જ, પરંતુ એ નથી નવું વર્ષ. નવું વર્ષ છે નવો નિર્ણય સાથે પગલું ભરીને કંઈક નવી દિશા તરફ ચાલવાનું. નવા નિર્ણય, નવું ડિસિઝન. બોલો, ડિસિઝન. કેટલાએ નવું નિર્ણય લીધો નવા વર્ષમાં 1 તારીખે ડિસેમ્બરની રાત્રિ 31 મે 12 વાગે પછી.
લોકો શું બનાવવાનો તેનો ઠરાવ કરે છે. લોકો નાતાલમાં શું બનાવીએ, નવા વર્ષમાં શું બનાવીએ, કમિટી બોડી બેસે છે. હા, અને ઠરાવ, ચર્ચા, વિચારણા ફાઇનલ કરીને ફિનિશ કરે છે. આ બનાવવાનું જાહેર કરી દે છે. આ બનાવવાનું લોકો આવે છે, આ બનાવવાનું છે એટલે એ જ ડીશમાં જોઈએ, એ જ ડીશમાં જોઈએ. આપણે પણ પ્રભુ આગળ જ્યારે ખરેખર આપણે એક નવો નિર્ણય લઈએ છીએ નવા વર્ષમાં, તો તે નિર્ણય જીવીને કરીને બતાવવું જ પડશે. તો આપણામાં નવા વર્ષની શુભ કામની શરૂઆત થયેલી દેખાશે. યેસુ મસીહ કે, યેસુ મસીહ કે. એકબીજાને કહો હાથ પકડીને, તમે તો નવા નવા તો લાગો છો હે કે 9 દિવસમાં જ. કેટલા દિવસમાં? તો એકબીજાને કહો ને, હા હું પૂરા માસનો ભાઈ છું, 9 મહિના 9 દિવસનો. 9 આ 9 એ પરિપક્વતાને બતાવે છે. પરિપક્વ માણસ તરીકે આપણને ધરતી પર પરમેશ્વર લાવે છે. વાહ, હાલેલુયા, હાલેલુયા. બહુ સારી તારીખ છે 9. બોલો 9. 9 કેટલી? અરે બોલો, સારો સમય છે. આપણી એક આયુષ્ય 9 મહિના 9 દિવસનું છે. એક ઘરની અંદર પ્રવાસ પૂરો થાય છે અને બીજા ઘરમાં આવીએ છીએ. જેમ 2023માંથી 2024માં આવ્યા આપણે, અને 2024ની 9મી તારીખ છે. કઈ? અરે બોલો, 9મી તારીખ છે. અને આ દિવસે પરિપક્વ માણસની રચના 9મો દિવસ પરિપક્વતાનો પૂર્ણાહુતિ બતાવે છે. હાલેલુયા. અને એક યાત્રા એની માતાના ગર્ભસ્થાનનો પ્રવાસ પૂરો થાય છે અને શરીરની દુનિયાનો પ્રવાસ આ ધરતી પર આવે છે. અને અહીંથી એ સંકટની યાત્રાની શરૂઆત કરે છે. સંકટનો પ્રવાસ અહીંયા અયુબ 14:1 લખે છે, સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ સંકટથી ભરપૂર છે, પરંતુ જેને જન્મ દીધો છે તે એમ કહે છે. આ તે ગીત શાસ્ત્ર, આ તે 19:34માં, ન્યાયીના માટે ઘણા સંકટ હશે, પણ સારા આખા વર્ષના સંકટોમાંથી યહોવા છોડાવશે. યહોવા છોડાવશે. પરંતુ યહોવા સાથે આપણે જ્યારે ભજન કરવા આવીએ છીએ, દેવ પિતા પાસે આવીએ છીએ, ત્યારે આપણે હાથ એ ખરેખર ગોળ ગોળ પ્રભુને વાત આદમ હવા જેવી નહીં કરવાનું, અનાનિયા અને સફીરા જેવી નહીં કરવાનું, કાઈન જેવી નહીં કરવાનું, ગેહજી જેવી વાત નહીં કરવાનું. આપણે હાથે હકીકત કહેવાનું પ્રભુને. જે બી કે પ્રભુ પૂછે હકીકત. બોલો હકીકત, બોલો હકીકત. ચોર ચોરીમાં પકડાય ની કબલે તો તેને રિમાન્ડ લે. શું લે? અરે બોલો, અરે બોલો, અરે બોલો. અને રિમાન્ડ લેવાનો જો ફાઇનલ થઈ ગયું તો ચામડા નીકળી ગયા, સમજી જજો. તેના કરતાં પહેલેથી જ ગુનો કરેલો હોય તો પોપટ જેવા હાચું બોલી દેવાથી આપણને ફાયદો થાય છે. માર ખાતા તો બચી જઈએ. જોરદાર તાળી પાડો. આજ તો નથી માર પાડવાનો. કેમ કે ધરતી પર માર ચાલુ થઈ ગયા છે, ફટકા ચાલુ થઈ ગયા છે. અને આ ફટકા ચાલુ થઈ ગયા છે, એની અંદર આપણે માર ખાતા બચી ગયા છે. પણ હજુ જો આપણે ઊંધું ને ઊંધું કર્યા કરીશું તો યશાયામાં લખે છે, શું તું હજુ માર ખાવા માંગતો છે એટલે તું હજુ ઊંધું કરતો છે? આપણે માર ખાઈને સુધરવાનું માંગતા નથી. આપણે દેવનો અવાજ સાંભળતા જ સુધરવા માંગીએ છીએ. આટલો મહાન પરમેશ્વર આપણને સામે સામ વાત કરવા માંગે છે. કેવું? બોલો, અરે બોલો. તમારી મારી સામે વાત કરવા માંગે છે. કેટલાની ઈચ્છા છે, પ્રભુ હું પણ આ જ ઈચ્છા રાખું છું કે તું મારી સાથે વાત કરે. હે, વાત કરે. આજે અત્યારે દેવ વચનથી વાત કરશે. વચન હા તમે સાંભળો ત્યારે દેવે આત્મા તમારામાં મૂક્યો છે. એ આત્મા આ દેવ જે કહેવા માંગે છે તે તમારા મારા આત્માને સમજાવશે. આ છે ટ્રાન્સલેશન. જોરદાર તાળી પાડીએ. કેમ કે આત્મિક બાબતો જે પ્રભુ કહેવા માંગે છે એ દેવના આત્મા એ આપણો શિક્ષક રહેશે. આમેન.
અને દેવનો આત્માથી લખેલું વચન, આત્માથી આવેલું વચન એ પવિત્ર આત્મા દ્વારા આપણા આત્મા સાથે ખરેખર સમજાવવામાં આવે છે, જેથી કરીને પરમેશ્વરનું વચન, પરમેશ્વરનો ભક્ત પ્રેરિત યુહાન પ્રેરિત પ્રકટીકરણ 2:7 કહે છે, આત્મા મંડળી જેને કાન છે તે સાંભળે. યોહાન 4:24 કહે છે પરમેશ્વર આત્મા છે. હાલેલુયા. પરમેશ્વર કોણ છે? આત્મા છે. એટલે જે પરમેશ્વરનું ભજન કરે છે તેઓએ આત્માથી, સત્યતાથી ભજન કરીશું તો દેવ અને આપણે તે સામે સામ મુલાકાત થઈ રહેલી છે એ સમજાશે. ઓહો, હાલેલુયા. ફેસ ટુ ફેસ. બોલો, ફેસ ટુ ફેસ. હા, એ માટે ત્યાં લખે છે. ફરી આ કલમ વાંચીએ, 26 કલમ, યશાયા 43:26. મને યાદ દેવડાવ, મને યાદ દેવડાવ, આપણે પરસ્પર વિવાદ કરીએ. આપણે રૂબરૂ આ 2024માં પરમેશ્વર આપણી સાથે હાથે રૂબરૂ એટલે કે શું કહેવાય ગામિતમાં? રૂબરૂ એટલે હોમે ઓકે, જે તે પણ તમને સમજાવવું જોઈએ એમ. હામે બેસીએ એમ, હામે બેસીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તું તારી હકીકત કહેજે. હા, અયુબ 15:17 જોવો જોઈએ. અયુબ 15:17. તું મારું સાંભળ. હા, બરાબર છે. તું મારું સાંભળ. પહેલા દેવ કહેશે, પહેલા તું મારું સાંભળ. બોલ નહીં કરે એમ. એટલે દેવ કહેશે હવે આપણે બેસીએ બેઠા છે તો તું મારું સાંભળ. એટલે વચન દ્વારા દેવ આપણને કહેશે તું મારું શબ્દ વચન સાંભળ. પછી હું તને સમજાવીશ. બોલ નહીં કરતો. હા, હું તને, અરે બોલો. દેવ કહેશે તું મારું સાંભળ. હવે આપણે બેઠા છે તો પહેલા હું તને સમજાવવા માંગુ છું, હું તને સમજાવવા માંગુ છું. પહેલું સાંભળ અને તું મારું સાંભળ. હું તને બરાબર સમજાવીશ. કેટલાને ખબર છે કે દેવ જે સમજાવે છે તે તો કદી હાથે ઓછું વધતું કે ઊંધું ચીતું સમજાવતો નથી. જે સમજાવે ને તો કમ્પ્લેટ દેવ સમજાવે છે, બહુ જ કમ્પ્લેટ. હા, આદમને બી દેવ સમજાવતો હતો. બોલો રે, સમજાવતો હતો કે નહીં? હવાને બી સમજાવતો હતો. કાઈનને બી, અરે બોલો રે, કાઈનને બી સમજાવતો હતો. અને આત્મા પરમેશ્વર પિત્તરમાં રહીને અનાન્યા અને સફીરાને બી, અરે બોલો રે, અરે બોલો. અને યાકૂબના કુવા પર સમરૂની બાઈને બી, અરે બોલો રે. અને પછીથી એના શિષ્યોને બી દેવ સમજાવતો હતો. અને આજે પરમેશ્વર પોતે આત્મા પરમેશ્વર મને ને તમને બી દેવ, બોલો, એકબીજાને કહો તને સમજ પડે છે દેવ સમજાવે છે તે? હે, દેવ કાઈનને સમજાવતો તો કાઈનને સમજ પડી કે હે મારું જ ભલું થશે, દેવ સમજાવે એમાં મારી ભલાઈ, મારું કલ્યાણ છે એવું સમજ્યો કે? અરે બોલો રે, અરે બોલો. પિત્તરમાં રહીને પરમેશ્વર, આત્મા પરમેશ્વર સેવકમાં રહીને સમજાવતો તો આ તે અનાન્યા અને સપીરાને એટલું જ કે તો સાચું બોલ. સાચું જ બોલી દે ને. તો એ લોકોને સમજ પડી કે કે સાચું બોલીશું તો અમારું કલ્યાણ, અમારું ભલું થશે, અમારું નસીબ ઉગડી જશે. એવી સમજ પડી કે બંને પતિ પત્નીને? હે તો તમારી ભાષામાં એકબીજાને કહો એટલે કહા નહીં સમજતે રી. આ લોકો કેમ નહીં સમજે એમ? એકબીજાના હાથ પકડો. આપણને તો સમજ પડી જ ગયેલી છે એટલે તો આપણે બરાબર સમજદાર છે. કહો, જો તાકાત જ નથી એટલી હાલત છે. હા,
દેવ કહેવા લાગ્યો તું મારું સાંભળ, હું તને આખું વર્ષ જે મીટિંગો ભરાય ત્યાં દેવ વચન મોકલીને, દેવના સેવક મારીને દેવ વચન શબ્દ યોહાન 1:1-2 કહેશે પરમેશ્વર વચન છે, વચન જ પરમેશ્વર છે. 1:14 કહે છે વચન હાથે દેહધારી થઈને તે આપણામાં વાસ કરવા માંગે છે ને વચન પરમેશ્વર છે. પણ આપણે તો કોયલ ને કાગડા જેવી વાર્તા લોકોએ સમજી લીધી છે. કેટલા બી બાઇબલ સમજાવી ફાડી નાખો, પણ અત્યારે તો પસ્તાવાનું તો નામનું નિશાન દેખાતું. અખતે હૈ કા નામ આય તે ભી જાતે હૈ. હેલો, એકબીજાના હાથ પકડને કહો આપણને નથી કહેતો, જે લોકો જતા હશે એ લોકોને, પણ એમાં તમે બી હોઈ શકો છો. તું મારું સાંભળ, હું તને સમજાવીશ ભાઈ. હા, હું તને આજ્ઞા વિશે સમજાવીશ, હું તને જીવન વિશે સમજાવીશ, હું તને સેવા વિશે સમજાવીશ, હું તને ન્યાય વિશે સમજાવીશ, હું જલ્દી આવી રહેલો છું આગમન વિશે તને સમજાવીશ. તો આટલું બધું સમજાવું છું તો તને સમજ પડે કે નહીં? હાલેલુયા. કેટલાને સમજ પડી જ જાય છે, પણ અમુક વખતે નહીં સમજાય. એટલા માટે જ હું આ ખીકાકુમાં આવેલો છું. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. પ્રભુની આજ્ઞાથી અહીંયા આવ્યો છું. આમેન, હાલેલુયા. અને પ્રભુએ અહીંના સેવકને કીધું, અને સેવકે મને કીધું, બોલાવ્યો એટલે આવેલો છું, બળજબરીથી કોઈ દિવસ નહીં આવું. હાલેલુયા. અને આ જગામાં આવ્યો પછી પ્રભુએ વચન આપ્યું, મારો જે વિષય હતો આખો બદલી કાઢ્યો. હાલેલુયા, હાલેલુયા. અને આજે શબ્દ બોલી રહેલો છું, એ શબ્દ પરમેશ્વરે ફરી રિપીટ કર્યા છે. એ બાબત હું આજે મારી મંડળીને સમજાવ. એ કહે તું. હાલેલુયા. બધા વાંચો, અયુબ 15:17, 1, 2, 3. તું મારું સાંભળ, હું તને સમજાવીશ, અને મેં જે જોયું છે તે હું કહી સંભળાવીશ. શું બતાવવા માંગે છે દેવ? હે, જે દેવે મારા જીવનમાં હે મારા ખેતરમાં જોયું છે. એમ કહેતો છે કે દેવ કાં જોતો છે? જીવનના અંદરના ભીતરમાં. હાલેલુયા. આપણા મનમાં, હા, આપણા આંખોમાં, આપણા હૃદયની અંદર, આપણા પરિવારમાં, આપણને આપેલી દેવની મંડળીમાં શું ચાલે છે, ઘરમાં કુટુંબમાં શું ચાલે છે, અને આપણા વ્યક્તિગત જીવનમાં શું ચાલે છે, એ બધી માહિતી કોને છે? હે, કેટલાને ખબર છે? આખું ટોટલી તે જાણે છે બધું કે અર્ધું? હે, તો તે એવું કહે છે, તું મારું સાંભળ, હું તને સમજાવીશ, હું તને સર્વિસ આપીશ 2024માં. કે જાન્યુઆરી, હા, તે ગઈકાલનો એક મેસેજ હતો, હા, તે બીજો કાળ વૃત્તાંત, એ 8 તારીખ હતી, અને 8 તારીખનો મેસેજ હતો, હા, તે વચન પ્રમાણેનો હતો. હાલેલુયા, હાલેલુયા. બીજો કાળ વૃત્તાંત 29 અને 17 કલમમાં લખવામાં આવ્યું છે, તો હાથે તે જગા પર હાથે પહેલા મહિનાની 1 તારીખથી આ પહેલા મહિનાની 8 તારીખ સુધી તેઓએ શુદ્ધિકરણ કરવાનું, મંદિરનું શુદ્ધ કરવાનું કામ પૂરું કર્યું. વાંચને. પહેલા માસને પહેલે દિવસે હા, તેઓએ શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું. શું કરવાનું? શુદ્ધ કરવાનું. આ રાંધી ખાવાનું નહીં, જીવનને શુદ્ધ કરવાનું. હા, પરિવારને શુદ્ધ કરવાને, મનને શુદ્ધ કરવાનું, મંડળીને શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું. પછી ને તે જ માસને 8મે દિવસે હા, તેઓ યહોવાની પરસાળમાં આવ્યા. હા, તેઓએ 8 દિવસમાં હા, યહોવાના મંદિરને શુદ્ધ કરીને પહેલા માસને 16મે દિવસે હા, તે કામ સમાપ્ત કર્યું. એકબીજાને કહો,
આ 9 દિવસમાં નહીં થયું હોય તો હજુ 7 દિવસ બાકી છે. 16મે દિવસે કયા દિવસે? આ ગઈકાલે અચાનક એક તારીખ અપાયેલી હતી શાખામાં અને પરમેશ્વરને કહું આજે વચન કહ્યું ત્યારે પરમેશ્વર આ વચન આપ્યું કે બરાબર તારીખે તે મીટિંગ આપેલી છે શાખામાં. હાલેલુયા. અને શુદ્ધ કરવાનું. અને ગઈ રાત્રિએ તે સેંકડો લોકો પાપનો પસ્તાવ કરતા હતા, સેંકડો લોકો રડતા હતા, સેંકડો લોકો માફી માંગતા હતા. લગભગ 2-2.5 પબ્લિક હતી, પરંતુ પસ્તાવાનું કામ બેધારી જબરજસ્ત કરવામાં આવ્યું હતું પરમેશ્વરે. હાલેલુયા. અમને બી દયા આવી ગઈ, અમારા આંખોમાં બી આંસુ આવી ગયા, કેમ કે યોએલમાં લખેલું છે કે આ લોકોને બચાવવા માટે હે વેદીના મારા દેવના સેવકો અને વેદીના સેવકો તમે પોક મૂકીને રડો અને ધાર્મિક સંમેલન ભરો, ઉપવાસનો ઢંઢેરો પીટવાને મારી પ્રજાને બચાવો. જોરદાર તાળી પાડવી જોઈએ. મારી પ્રજાને બચાવો. આ તે ખરેખર પાસ્ટર સાહેબ, આ પબ્લિક જ્યારે માફીના માટે ઉઠી બેઠી અને ઘણા સેવકોનું હૃદય પીગળી ગયું ને એવો બી રડવા લાગ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ગઈકાલનો વિડીયો તમારી પાસે આવશે અને એ વિડીયોની અંદર તમે છેલ્લે જે પબ્લિક ઉઠી છે એ બોલું છું તે તમે જોઈ શકશો. આમેન. બસ એક કામ છે અંતના ભાગોની અંદર કોઈનો નાશ નહીં થઈ જવો જોઈએ, એક વ્યક્તિ બચી જવા જોઈએ. એ પ્રચાર અત્યારે પરમેશ્વર ધરતી પર કરવા જઈ રહેલો છે. આપણે જેટલું પોતાના માટે નથી વિચારતા એટલું પરમેશ્વર મારું તમારા આત્માનું વિચારેલો છે. હાલેલુયા. એટલા માટે કહે છે મારી દીકરી, મારા દીકરા, તું મારું સાંભળ, હું તને સમજાવીશ અને મને જે નબળાઈ તા ખામી ખૂબી તારામાં જોઈ રહેલો છું એ તને બતાવવા માંગુ છું. એ માટે બતાવવા માંગુ છું કે તને નિષ્કલંક રાખવા માંગુ છું, તને પવિત્ર કરવા માંગુ છું, તને તારામાં મનના ડાઘ કાઢી નાખવા માંગુ છું, જેથી કરી માની મંડળી નિષ્કલંક ડાઘ વગરની બને અને એને લેવા માટે પવિત્ર દૂતો સાથે હું જલ્દી આવી રહેલો છું. ઓહ વાહ, જોરદાર તાળી પાડી. હાલેલુયા. કેમ તને નથી નાશમાં જવા દેવા માંગતો? તે મારી સેવા કરી છે, તારું નામ દઈને મેં બોલાવેલા છે, તને મેં પસંદ કર્યું છે, તારા પાપ માફ કરવામાં આવ્યા છે, તને મેં નિર્મળ કરેલી છે, તને મેં આત્મિક આશીર્વાદો આપેલા છે, તને આર્થિક અને ભૌતિક આશીર્વાદો આપ્યા છે. તારી પાસે કશું ને તું કડ્ડા પરથી ઉઠાડીને માન સન્માન કીર્તિ પ્રશંસામાં તને વધાર્યો છે. તને મેં કશું બાબત બાકી નથી રાખી, એટલા માટે તારો નાશ થવા દેવા માંગતો નથી. ઓહ, જોરદાર તાળી પાડીએ. બોલો યેસુ મસીહ કી. જો મારી તમારી ચિંતા એટલો બધો પરમેશ્વર કરતો હોય તો મારે માની લેવું જોઈએ. મારી ફરજમાં આવે છે માનવાનું. હાલેલુયા. એક ના બે નહીં થાય આજ દુનિયા. દાઉદ ભક્ત કહે છે, ગીત શાસ્ત્ર 139 તેની 23 કલમ જુઓ જોઈએ. 139 કલમ. હે ઈશ્વર, હે પ્રભુ, મારી પરીક્ષા કર, મારી તપાસ કર અને મારું અંતઃકરણ ઓળખ. મારા હૃદય બી જરા તપાસી લે, જાણી લે. મને પારખ, અને મારા વિચારો જાણી લે. મારા વિચારો બી જાણી લે. અરે બોલો જોરમાં. જાણી લે પ્રભુ. આ દિવસોમાં આપણું આખું જીવન દેવ પાસે લઈને તપાસ કરાવી લેવાનું છે. હાલેલુયા. તપાસ કરાવી લેવાનું છે. હા, તપાસ કરીએ છીએ ત્યારે આપણને માલુમ પડે છે કે શરીરમાં કયા પ્રકારની બીમારી છે. તપાસ કરાવીશું અને દેવની પાસે જઈને તપાસ કરાવીશું તો આપણા જીવનમાં આત્મિક બીમારી કઈ છે તે પવિત્ર આત્મા દ્વારા આપણને બતાવી દેશે. વાહ, જોરદાર તાળી પાડીએ. એટલે દરેક સભાની અંદર સતત આપણે આપણું જીવનની પરીક્ષા કરતા રહેવાનું છે. હાલેલુયા. એટલા માટે પાઉલ કહે છે તમે પોતાની પરીક્ષા કરો. હાલેલુયા, હાલેલુયા. કંઈ તમારાથી આખા દિવસમાં 24 કલાકમાં ભૂલ તો નથી થઈ ગઈ ને, મારાથી આખા અઠવાડિયામાં ભૂલ તો નથી થઈ ગઈ ને. એની પરીક્ષા કરીને આપણે દેવની સભામાં જવાનું છે અને એ જગા પર આપણે હકીકત કહી દેવાનું છે દેવને. શું? અરે બોલો. એક વ્યક્તિ એવી રીતે આ વર્ષની અંદર દેવ સાથે વાત કરતા થાવ, હકીકત કહી દો, શરમ વગર પાપને ઉઘાડા કરી દો. પાપ થઈ ગયું હોય તો બી કહો, તમે ભૂલ થઈ ગઈ કહો પ્રભુને. હાલેલુયા, હાલેલુયા. જ્યારે દાઉદ રાજાએ ખરેખર ભૂલ કરી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા આની અંદર લફડા થયા, એના માટે તેણે કીધું મેં મૂર્ખાઈ કરી છે એમ બોલ્યો દાઉદ રાજા. શું કર્યું? મેં મૂર્ખાઈ કરી છે, મેં ખોટું કર્યું છે. અને ગીત શાસ્ત્ર 51 અધ્યાયની અંદર આ 3જી કલમમાં કહે છે જે ખોટું તે મેં કર્યું છે તે હું જાણું છું.
વાંચો વાંચો વાંચો. કેમ કે હા, મારા ઉલ્લંઘન હું જાણું છું. કોના 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 જાણો છો? મારા. હે, આજુબાજુ હાથ પકડીને કહી દો, તારા ઉલ્લંઘન હું નહીં જાણું, મારા જાણું છું. જો તારા આપણે પોતાના જાણતા થઈ ગયા તો પછાડી હાથ મૂકીને કહો શાબાશ શાબાશ શાબાશ. પણ શાબાશી મળે એવો કોઈ નહીં મળે. એને પ્રભુ કહે છે શાબાશ, એને પ્રભુ કહે છે વિશ્વાસ ઊંચા કર, એને પ્રભુ કહે છે સમજદાર ઈશ્વર ભક્ત. હાલેલુયા, હાલેલુયા, બોલો યેસુ મસીહ કી. શીખી રહ્યા છો? શું આપણો રિપોર્ટ હારો નીકળી રહેલો છે? કેટલાનો રિપોર્ટ હારો નીકળી રહેલો છે? હાથ ચુલું જ તીકા અહીં આંખે ને દેવ તો ડંજ હે. હલાવો હલાવો જરા. હા, નહીં કબલો તો કંઈ નહીં, બીજા ડૉક્ટર પાસે જજો. હા, કેટલાને અદ્ભુત રીતે પ્રભુ વચન દ્વારા વાત કરેલો છે? હલાવો જરા હાથ. આ હકીકત છે, દેવની સભામાં છે, એમાં આપણે જૂઠું બોલવાનું નહીં. જો દેવ બોલતો હોય તો હકીકત જ હોય. હાલેલુયા. કેમ કે તે કહી અને દેવ અત્યારે વચન દ્વારા આપણને કહી સંભળાવી રહેલો છે. હાલેલુયા. ડૉક્ટર બી કહે આ છાતીમાં દુખે, હા, પછી દુખતું આ બાજુ આવે, હા, પછી તારું માથું ભારે ભારે લાગે, હા, તા હા, અને અહીંયા વચન કાઢે ત્યાં જેવું ડોક્ટર પાસે હા હા કરીએ છે તો હકીકત અને સાચીને સચોટ બાબત કહેનારની સામે આપણે યશ કરવું જોઈએ. તો આપણે આ જગામાંથી નિર્દોષ ઠરીને જઈશું. વાહ, નિર્દોષ, બોલો, ન્યાયી ઠરીને જઈશું. કેવા ઠરીને જઈશું? અરે બોલો જોરમાં. અને પછીથી ન્યાયના માટે ઘણા બી સંકટો આવે, પણ સર્વ સંકટોમાંથી હજુ આખું અઠવાડિયે પ્રભુ આપણને છોડાવશે. ઓહ, હાલેલુયા, યેસુ મસીહ કી. શું આજ રાત્રિ પ્રભુનું વચન આપણને શીખવી રહેલો છે? પ્રભુ એ કામ લાગે એવું છે? કેટલાને કામ લાગે એવું છે? તો દાઉદ કે છે એવા વચનો મેં મારા હૃદયમાં લઈ લીધા કે હું તારી વિરુદ્ધ પાપ. એવા વચનો લઈ લેવાના કે જેથી કરી આખું અઠવાડિયું આપણે પાપથી બચી જઈએ અને પાપ પર વિજય પામીએ, ન્યાયી ઠરીને પવિત્ર દેવને ઊંચો કરનારા ઈશ્વર ભક્ત બનીને હાથે દેવની સેવા કરીએ. હાલેલુયા. અંતના ભાગની અંદર ભક્તિમાં પણ આપણે આપણી સિસ્ટમ છોડો. હવે વ્યવસ્થિત ભક્તિ કરો આત્માથી. હાલેલુયા. જેથી કરીને આપણા જીવનની અયુબની જેમ આપણી પાસે ખાતરી હોય, શાદ્રાક મેશક અબેદનગોની જેમ આપણી પાસે ખાતરી હોય, દાનિયેલની જેમ આપણી પાસે, અરે બોલો જોરમાં, ખાતરી હોય. શાદ્રાક મેશક અબેદનગોએ કીધું, હે રાજા, જવાબ આપવા માટે અમારી કંઈ જરૂર નથી, અમે જેની ભક્તિ કરીએ છીએ તને જવાબ આપી દેશે. અમે ખરી રીતે ભજનારા છે કે નથી ખરી રીતે? જોરદાર તાળી પાડીએ. જવાબ આપશે પરમેશ્વર. હાલેલુયા, હાલેલુયા, યેસુ મસીહ કી. આદમને કહેવામાં આવ્યું, આદમ તું ક્યાં છે ભાઈ? તને મૂકેલો ત્યાં જવાબદારી જગા પર તું નથી, ક્યાં છે? હે, તો કહેશે કે હું નાગો છું, અહીંયા છું એમ નહીં કહીને ઊંધું જ બોલ્યા કરે. હે, ઊંધું બોલે. ક્યાં છે? તો હું નાગો છું એમ કે. દેવે કીધું, તને કોણે કીધું નાગો છે? શું મેં તને ફળ ખાવાની ના પાડેલ તે ખાધું છે? હા, મેં નથી ખાધું, તે મને બૈરી આપી, તેણે ખવડાવ્યું. વાહ આદમ. આજકાલ બી જવાબ પ્રભુ શું પૂછે છે ને લોકો શું બોલે છે? પ્રભુ શું પૂછે છે અને આપણે રિક્વેસ્ટ શું કરીએ છીએ, જવાબ શું આપીએ છીએ? ઉલટો જવાબ આપવાથી આપણે પરીક્ષામાં પાસ નહીં થઈશું. જેવું પ્રભુ પૂછે એવું સચોટ હકીકત બોલવાનું ચાલુ કરો, બચી જઈશું. જોરદાર તાળી પાડીએ, બચી જઈશું. પ્રભુ અપમાન કરવા કે નાશમાં જવા દેવા માંગતો નથી. પ્રભુ આપણને પાપ પકડી પાડે ને ઇજ્જતની બેઇજ્જત કરવા દેવા માંગતો નથી. આપણને પ્રભુ વચન દ્વારા હાથ નવનિર્માણ કરી નાખવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. અત્યારે આરાધકો ના પાત્ર પવિત્ર પ્રભુ જોવા માંગે છે. વગાડનારાઓના પાત્ર પ્રભુ પવિત્ર જોવા માંગે છે. પરમ પવિત્ર સ્થાન પર વચનની સેવા કરનારના પાત્ર પ્રભુ પવિત્ર જોવા માંગે છે. મારા તમારા પરિવાર અને આપણા છોકરાઓને પ્રભુ પવિત્રતાની દ્રષ્ટિએ જોવા માંગે છે. આજે આપણને સોંપેલી દેવની મંડળી છે, એ મંડળીમાં દેવ પવિત્રતાને જોવા માંગે છે, પવિત્રતાને જોવા માંગે છે. હા, એક પણ માણસને પાપ કરવા દેવા માંગતો નથી પરમેશ્વર.
એક પણ વ્યક્તિને પાપ કરવા છૂટ આપવા નથી દેવા માંગતો. છૂટ આપતો નથી પરમેશ્વર. હાલેલુયા. નથી દૂતને, નથી રાજાને, નથી પ્રજાને, નથી સેવકને, નથી રેવરન્ટને, નથી ગાનારને, નથી વગાડનારને, એકને બી છૂટ નથી. એટલા માટે પરમેશ્વર અંતિમ પ્રચાર પ્રભુનો એ છે કે એકનો બી નાશ થવો જોઈએ નહીં. જો પાપ કરશો તો નાશ પામશો. જો પાપ કરશો આદમની જેમ ઉઘાડા થઈ જશો. પાપ કરશો વાડી બહાર નીકળી જવું પડશે, ઉખેડીને ફેંકી દેશે પરમેશ્વર. જો પાપ કરીશું તો અબ્રાહમના ગોદમાં નહીં જઈ શકાશે, શુકલોકનો નંબર નહીં લાગશે. જો પાપ કરીશું દેવ આગળ ઊભું આપણને નહીં રહેવાશે ન્યાય કાળે. જો પાપ કરીશું આપણને ઊંચું જોવા પામીશું નહીં. પાપ એ તો લજ્જત અને ફજત કરી નાખશે, પરંતુ આપણે પાપને લાત મારીને પરમેશ્વરનું સાંભળીને ન્યાય ઠરતા જઈએ કે ન્યાય પણ ઓર આપણામાં ઉમેરાતું જાય અને પરમેશ્વરની મુલાકાત આપણી વધારે થતી જાય. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. નિષ્કલંક તૈયાર કરવા માંગે છે મારા તમારા જીવનોને, મારા તમારા પરિવારને, અને તમને મને સોંપેલી દેવની મંડળીને. નિષ્કલંક, બોલો નિષ્કલંક. કેટલાને ખબર છે અત્યારે તો કાળું ધોળું બહુ ચાલે છે? નહીં ચાલે? હે, કેટલાને ખબર છે? એમ હું નહીં પૂછવાનું તમારે કોને ત્યાં તેમ. જાણતા હોય તો હલાવો હાથ. ચાલે છે? ચાલતું હોય તો હલાવો ને હાથ. ચાલતું જ છે રે આખી પૃથ્વી પર. હા, જેમ નુહના સમયમાં ખાતા, બોલો પીતા, પરણતા એટલે લઈ ભાગતા એમ, અને પરણાવતા એટલે નિયમ સર તેની વિધિ કરવામાં આવતી. હેલો, ઘણું બધું થઈ રહેલું છે અને આ અંતની બાબતો આપણે આપણી નજરોએ જોઈ રહેલા છે. એના માટે કહેશે, હે યરુશાલેમની દીકરીઓ, તમે તમારા માટે, તમારા સંતાન માટે રડો. હે વેદીના દેવના સેવકો તથા હાથે મારા દેવના સેવકો, તમે પોક મૂકીને રડો, ઉપવાસના ઢંઢેરો પીટવો અને ખરેખર ધાર્મિક સંમેલન ભરો અને મારી પ્રજાને શુદ્ધિકરણ કરો, નવનિર્માણ કરો ને બચાવો મારા લોકોને. હાલેલુયા. એટલા માટે આ સભાઓ ભરવામાં આવે છે. પાસ્ટર સાહેબ, આટલો મોટો ખર્ચ કર્યો છે તો 50-60 તો બચવા જોઈએ કે નહીં? બચવા જોઈએ તો વસૂલ થાય ખર્ચ. હે, ડોક્ટર પૈસા લે તો લે, પણ આપણા ઘરનું બચવું જોઈએ કે નહીં? નહીં બચવું જોઈએ? હે, તો હલાવો ને હાથ. હું કે જૂઠું બોલવા આવ્યો છું કે? હાલેલુયા. બચવું જોઈએ. પૈસા સાથે કંઈ એ તે નહીં મળે, બચાવ થવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. પરમેશ્વરે એદનવાડી બનાવી, તેની અંદર 2 પ્રતિમા રૂપ, પરમેશ્વરની પ્રતિમા રૂપ મૂકેલા 2 માણસોને મૂક્યા. એમની દિવસના ઠંડે પોરે સતત પરમેશ્વર મુલાકાત કરવા માંગતો હતો. હાલેલુયા, હાલેલુયા. દેવ બી આવતો હતો, એમની મુલાકાત કરવા આવતો હતો. પ્રેઝ ધ લોર્ડ. પણ એવો સુપાતા હતા. જો આપણે ભૂલ કરીને સુપાતા ફરીશું, 12 મહિનામાં 365 દિવસમાં એક બી દર્શન તમારી મારી પાસે નહીં હશે. દેવ આવીને લોકોને, બાજુવાળાને સાજો કરીને ચાલ્યો જશે, પણ તમારું તેવીને તેવી દશા હશે. જ્યારે દેવ આવ્યો છે એવું સાંભળીને બાળકોની જેમ દોડી જશો તો તમે સાજા થઈ જશો ને ઇનામ મેળવી લેશો. વાહ, ઓ જોરદાર તાળી પાડે. તમારી મુક્તિ થઈ જશે, તમે આઝાદ થઈ જઈશો, મને ભાગ મળી જશે, સારો હિસ્સો મળી જશે. વાહ, હાલેલુયા. આદમ અને હવાની જેમ છુપાવવાનું જરૂર નહીં, નીચે જોઈને હાથ દબાઈ રહેવાની જરૂર નથી. આખી મીટિંગ પૂરી થઈ જાય છતાં પણ પાપ ઉઘાડો થાય તો આપણે કબૂલ કરવાની. હાથે આપણી પાસે તાકાત પરમેશ્વરના આત્માનું બળ આપ્યું છે. પાપને ઢાંકવાનું નહીં, પાપને છુપાવવાનું નહીં, પાપને વળગી રહેવાનું નહીં, પાપને આપણા પર રાજ કરવા દેવાનું નહીં, પણ પાપને કબૂલ કરીને લાત મારી છોડવાનું છે કે જેથી કરી દેવ આપણને બચાવવા માટે ઉપાય કરે. દેવ બચાવવા માટે ઉપાય કરે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાને કહો, હાથ પકડીને કહો, સાના માના બેસી રહેવાનું નહીં. જે દેવ કહે તે માની લેવાનું. ઘણી વખત આખી મીટિંગ માત્ર સાંભળ્યા કરે, સાના માના. બોલો, સાના માના. સાના માના બેસી રહેતા હોય છે. કોડિયાઓએ કીધું સાના માના બેસી રહેવાનું નથી, આપણે અહીંથી ઉઠવાનું છે ને જવાનું છે. ભાઈ, અહીંયા સાના માના બેસી રહીશું, અહીંયા જ મરી જઈશું, દુકાળથી મરી જઈશું.
બહાર નીકળી જઈશું, શત્રુ છે, પરંતુ આપણને સાનામાના બેસી રહેવા માટે દેવે નહીં. આપણે ચાલો ઉઠો, આગળ જઈએ. પ્રભુ જે મરજી કરે, પ્રભુની ઈચ્છા હશે તો તેમ થશે, પણ આપણે ઉઠી અને જઈએ. આપણે જવાનું છે, આપણે જવાનું છે. આ તમે દોડી જવું જોઈતો તો નહીં ગયો. હાલેલુયા, હાલેલુયા, યેસુ મસીહ કી. એદન વાટિકાની અંદર યહોવા પરમેશ્વર દિવસના ઠંડે પહોરે તેના બનાવેલા માણસોની મુલાકાત કરતો. હાલેલુયા. મુલાકાત થાય તો નહીં મજા આવે કે? કેટલાને ખાતરી છે મુલાકાત થઈ જાય તો મારું કામ જ થઈ જાય? તો નહીં કામ થાય. શું આપણું બધું કામ ઈસુ નહીં કરે? હે? તો હાથ હલાવવામાં કે તમારા વતી હું હલાવું કે? હલાવો જરા હાથ. જો મુલાકાત થઈ જાય તો મારું કામ બોલો કમ્પ્લીટ થઈ જાય. કેટલા જણાના કામ બાકી છે? કંઈ ને કંઈ કામ દેવને સોંપો છો. પ્રભુ આ કરજે, પ્રભુ તે કરજે, એવું કેટલા જણ રોજ કંઈ ને કંઈ સોંપો છો? નહીં સોંપે. રોજ કંઈ દેવને કામ કંઈ નહીં સોંપો. કેટલા જણ સોંપતા છે? એમ તેઓ નહીં ખબર. હવે કહી દઉં તો બધાના હાથ ઊંચા થઈ ઉભા રહે. કેટલા જણા સવારે ઉઠ્યા બાદ પ્રભુ મારું સંભાળ રાખજે, કુટુંબનું રક્ષણ કરજે, એવું કામ દેવને સોંપો છો? અને ક્યારના કાં ગયેલા હાથ? રોજ આપણે દેવને કામ સોંપીએ છીએ. પ્રભુ આ કરજે, પ્રભુ તે કરજે, પ્રભુ આ કરજે, પ્રભુ તે કરજે. હે? રોજ. જો મુલાકાત થઈ જાય તો બાકીનું કામ બાકી છે તેઓ થઈ જાય કે નહીં? તો કોણ ટાળી પાડે? હા, યેસુ મસીહ કી, યેસુ મસીહ કે. કેટલા જણે દેવને કામ સોંપ્યું છે પણ થોડુંક સોંપ્યું છે તે બાકી છે એવું કોઈનું? બધું થઈ ગયું? હે? હે? તો તે જ તો પૂછતો છું, કેટલાનું કામ બાકી છે? હલાવો જરા હાથ. હા, મારું બી, મારો હાથ ઊંચો છે તો તમે શું કામ ખુરશીવાલા બાકી રહો? હે? આપણું કામ બાકી નથી? હે? કેટલાક કામો અબ્રાહમે સોંપ્યું હતું તે કામ બી બાકી હતું, પણ તેનો સમય હજુ આવવાનો વાર હતી. હજી જકરિયાએ સોંપ્યું હતું તેનો હાથે સમય આવ્યો નથી. હાલેલુયા, હાલેલુયા. પણ તેનો સમય આવ્યો ત્યારે દેવે કીધું, આ દૂતને મોકલીને કેવડાવ્યું કે તારી અરજ ગરજ ફાઇનલ અને ફિનિશ થઈ ચૂકી છે. હવે તારી પત્ની ગર્ભવતી રહેશે. હા, હવે તારું કામ મેં બોલેલો તે પૂરું થઈ જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા બધા કામો આપણા દેવ આગળ અરજી કરી 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 બાકી બી છે કે નહીં? હે? બોલો. પણ મુલાકાત થાય, મુલાકાત થાય. ઘણી અરજીઓ અમે ઘણી જગ્યાએ રિક્વેસ્ટ કરીએ છીએ, બાકી રહી. સાહેબ ફાઇલ મૂકેલી છે, જરા જોજે. હાલેલુયા. પણ મુલાકાત કર્યા વગર મેળ પડે નહીં. વારંવાર મુલાકાત કરવી પડે ઓફિસરની. અને એક દિવસ એવો આવે છે તે દિવસે તે આપણી અરજી ઓકે કરીને આપણા હાથમાં મૂકે છે. વાહ, હાલેલુયા, યેસુ મસીહ કી. અરજ કમ્પ્લીટ હોવી જોઈએ. એક બી કાગળિયું બાકી નહીં હોવું જોઈએ. જેટલા કાગળિયા એની અંદર જે ફાઇલ છે, એ અરજી છે, ફોર્મ છે, એની અંદર જેટલા ડોક્યુમેન્ટ જોઈએ તેટલા કમ્પ્લીટ જોઈએ તો અરજી પાસ 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 થાય. આપણું જીવન પણ એ જ રીતનું છે. જો આપણે વ્યવસ્થિત થતા જઈશું તો સતત દેવ સાથે જીવન જીવીશું, ત્યાં સુધી મુલાકાત થતી રહેશે. આ યાત્રાની અંદર, આ પ્રવાસની અંદર. હાલેલુયા. જ્યારે અબ્રાહમ સાથે મુલાકાત થઈ પરમેશ્વરની, હાથે ખરેખર કાસદીઓના ઉરમાંથી એને પસંદ કર્યો અને ખરેખર પરમેશ્વર સાથે વાતચીત થઈ. પરમેશ્વરે કીધું, હે મારા હાથે અબ્રાહમ, હાથે હું જે દેશ બતાવું છું તેમાં જા, અને ત્યાં જશે એટલે હું તને આશીર્વાદ દઈશ, હું તારું નામ મોટું કરીશ, તું આશીર્વાદરૂપ થશે અને તારું નામ મોટું થશે, અને તારાથી હું પૃથ્વીના સર્વ કુટુંબોને આશીર્વાદ દઈશ. એટલો મોટો માલ કરી દઈશ કે લોકો તને જીવતા દેવના આશીર્વાદિત સેવક તરીકે ઓળખશે. હાલેલુયા, હાલેલુયા. દેવના કહેવા પ્રમાણે પોતાની પત્નીને લીધું. અબ્રાહમ વચનના કનાન દેશમાં ચાલી નીકળ્યો. હાલેલુયા, હાલેલુયા.
વચનના કનાન દેશમાં જતા 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 75 વર્ષની વયે ટેડું મળેલું, 100 વર્ષની ઉંમરે એ લોકો વચનના કનાન દેશ સુધી પહોંચે છે. અને ખરેખર એમનો સમય આવે છે ત્યારે કનાન દેશમાં પહોંચવાથી દેવે જે આશીર્વાદનું વચન આપેલું હતું એ વચનના દેશમાં પહોંચવાથી અબ્રાહમ પ્રાપ્ત કરી લે છે આશીર્વાદો. જોરદાર તાળી પાડીએ. હાલેલુયા, હાલેલુયા, યેસુ મસીહ કી. અને એવી યાત્રા કરતા કરતા કેટલી વખત પ્રભુનું દર્શન થાય છે ને કેટલી વખત પ્રભુ દર્શનમાં વાત કરે છે. બપોરે આવી જાય. હાલેલુયા. આપણને તો રાતના હોની આવે અને બોલો રે બપોરે હોની આવે. કેવી યાત્રા છે આત્મિક યાત્રા. અનુભવનો પ્રવાસ કરો, વ્યક્તિગત અનુભવ. બીજાનો અનુભવની સાક્ષી સાંભળવા કરતાં 12 મહિનામાં આપણી ક્યારે મુલાકાત થઈ અને મુલાકાત થઈ પછી પ્રભુ સાથે શું વાતો થઈ, પ્રભુએ શું સૂચના મને આપી. હાલેલુયા. પરમેશ્વરે હાથે શું ચેતવણી મને આપી, પરમેશ્વરે શું આજ્ઞા મને આપી. હાલેલુયા. કેટલીક આજ્ઞા આપશે, કેટલીક સૂચના આપશે, કેટલીક ચેતવણી આપશે, કેટલીક બાબતો પરમેશ્વરની યોજનાની જાહેરાત આપણને કહી સંભળાવશે. હવે તમારા માટે, તમારા કુટુંબ માટે, મંડળી માટે આ હું કરવા જઈ રહેલો છું. કોઈ ટાળી નહીં પાડે તો મારા સમજ પ્રમાણે મારી એ જ છે. હાલેલુયા, હાલેલુયા, યેસુ મસીહ કી. આમેન, આમેન. જ્યારે ખરેખર નિર્ગમન જઈએ છીએ તો નિર્ગમનમાં પરમેશ્વર મૂસા જે હતો એ પરમેશ્વરનો તે ખરેખર પસંદ કરેલો અને પરમેશ્વરની યોજના અનુસાર એનો પણ જન્મ થયો હતો. અને જ્યારે મૂસા તે ઈસ્ત્રો સસરાના ઘેટા તે દેવનો પર્વત હોરેબ તરફ લઈ ગયો. હાલેલુયા. અને દેવે એને ઝાડવા મધ્યે અગ્નિમય દર્શન આપીને તેડું આપ્યું. તે ઝાડવું ભસ્મ નહીં થતું હતું પણ આગમાંથી અવાજ આવતો હતો. જોરદાર તાળી પાડી. આગમાંથી અવાજ આવતો હતો અને એ અવાજ તે કહી શકે તું મારું સાંભળ, હું તને સમજાવવા માંગુ છું. આજે ગુલામીના ઘરમાં મારા લોકો દુઃખ વેઠી રહેલા છે, ભૂખ વેઠી રહેલા છે, સખત હેરાન અને ત્રાસ પામીને એનો પુકાર મારા કાને પહોંચી રહેલો છે. હે મૂસા, તને હું મિસ્રમાં રાજા પાસે મોકલવા માંગુ છું. આજે દુઃખમાં છે, પીડામાં છે, એ લોકોને રાજાના હાથમાંથી તારે છોડાવવાનું છે. એ લોકોને છોડાવીને દૂધ, મધ, બલકે રેલમ સેલવાળા સારામાં સારો દેશ કનાન દેશમાં હું લઈ જવાનો છું. અરે જોરદાર તાળી પાડી. દેવના સેવકો, આ દિવસોમાં આપણે પણ દેવનો અવાજ સાંભળતા શીખીએ. હાલેલુયા. પ્રભુ બોલ, આજે રાત્રિ બોલ પ્રભુ. હાલેલુયા. ઓ પ્રભુ તું બોલ, હું સાંભળું છું, તારો સેવક સાંભળે છે. જે દેવનું સાંભળીને લાવીશું આ પ્રજાને પ્રભુ તેની વાણીથી તૈયાર કરી દેશે. યેસુ મસીહ કી. એટલા માટે કહે છે તું મારું સાંભળ. હાલેલુયા. હું તને સમજાવીશ અને શું ચાલી રહેલું છે હું તે તમને કહી બતાવીશ. તે હું તમને. કેટલાની ઈચ્છા છે પ્રભુ આજે રાત્રિ તો વચનથી તો સેવક બતાવી રહેલો છે પણ પવિત્ર આત્મા દ્વારા પણ તું મારી સાથે મારી બાબતોને મારા આત્મા સાથે કહી બતાવ, કહી બતાવ. આ સંદેશ પૂરા થયા બાદ પરમેશ્વર આવું કરવા જઈ રહેલો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા જણા પવિત્ર આત્મા તમારા આત્મા સાથે જોડવા માંગો છો કે હું દેવના આત્માની વાણી સાંભળું? કેમ કે પરમેશ્વરે આત્મા આપ્યો છે ને, એ પરમેશ્વર જે બોલે છે ને એ બાબત તમને મને કહી સંભળાવવા માટે આપેલો છે. હાલેલુયા. એ આપણો શિક્ષક છે, એ આપણો પ્રેરણા આપનાર છે, એ આપણો રક્ષા કરનાર છે. એ ડાબી જમણી ગમ જવા દેવા માંગતો નથી. એ સત્યનો આત્મા છે. હાલેલુયા. અને પહેલો તબક્કો તો વચન પરમેશ્વર હતું અને બીજો તબક્કો તો વચન દેહધારી થયું એટલે ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને ધરતી પર આવી ગયા. ઈસુના બલિદાન બાદ તે ખરેખર ત્રીજે દિવસે પાસ ઉઠ્યો. 40 દિવસ દર્શન દીધા અને 40 દિવસ દર્શન દીધા બાદ શિષ્યોને આશીર્વાદ આપી જવાબદારી સોંપીને સ્વર્ગરોહણ થઈ ગયા. અને તેણે કહ્યું હું જઈશ ત્યારે તમારા માટે મોટો લાભ થશે અને બીજો સંબોધક હું તમારા પાસે હાથે મોકલી આપીશ. એ સત્યનો આત્મા તે ખરેખર એ પોતાના તરફથી બોલશે નહીં પણ એ તો જે બાપ સ્વર્ગ આયોજનો કરશે તે દેવ તરફની સાચીને હકીકત તમને કહી સંભળાવશે. જોરદાર તાળી પાડવી જોઈએ. સાચીને હકીકત સ્વર્ગની ચર્ચા, સ્વર્ગની યોજનાઓ અહીંયા પૃથ્વી પર કહી સંભળાવશે. હાલેલુયા. અને આ ત્રીજો તબક્કો આત્મામાં આપણે ભજન કરવાનું છે, આત્મામાં સાંભળવાનું છે, આત્મામાં જીવવાનું છે, આત્માથી ભરપૂર થઈને જીવવાનું છે. હા,
એક સમયમાં આત્માથી ભરપૂર હતા તો અન્ય ભાષામાં અડધા કલાક સુધી બોલતા હતા. આજે તો તે આત્માની ભરપૂરતા બધી જતી રહી. ખબર નહીં વાસણને કાણું પડી ગયું કે પછી જરા ખૂટી ગયા. આજકાલ તો અન્ય ભાષા બોલવાને શરમ લાગે છે લોકોને. રે સખત થાનામાં શાનદાર આબા રીબામાં બાબા, 1 મિનિટો નહીં, બાબા બાબા કરી જ પૂરું. એક સમય હતો, તે સમયની અંદર પોતાની વેદી એવી સળગી ઉઠતી હતી કે જેવા આત્માથી ભરપૂર થઈને અન્ય ભાષા બોલવા લાગે તેવા દર્શન પ્રાપ્ત કરતા હતા. મનની આંખો ખુલી જતી હતી. સ્વર્ગે દર્શનો પામતા હતા ચાલુ સભાએ. હાલેલુયા, હાલેલુયા. આજે દર્શનની સાક્ષીઓ નથી થતી, આજે મુલાકાતની સાક્ષીઓ નથી થતી. આજે મારા જીવનમાં તે સમયની અંદર તે કોઈ ભૂલ કરીને જઈએ અને સેવક તે ભૂલ વિશે બોલે, સંદેશ આપી દે તો લોકો ઉઠીને બોંબલી પડતા હતા, પાસ્ટર સાહેબ આવું અમે પરમ દિવસે અમારો ઝઘડો થયો ને દેવે અમને કહી બતાવ્યું, અમને પ્રભુ માફ કરે, રડવા લાગી જતા હતા. આજે તો રોજ ઝઘડો થાય ને રોજ બતાવે તોની માને એવા થઈ ગયેલા છે. હેલો, યેસુ મસીહ કી. કેટલા જણાના 9 દિવસ હારા ગયા? હારા એટલે ખટપટ નહીં થઈ ઘરમાં એમ. તો બાકીના શું કબડ્ડીની ટુર્નામેન્ટ હતી શું? હા, નવા વર્ષની શુભેચ્છા લીધી, નવા વર્ષમાં નિર્ણય લીધો, નવું વર્ષ 9 દિવસ તો હારા જવા જોઈએ કે નહીં? હે શું સેવકો જ ઘરે ઘરે રક્ષણ કરે કે આપણે આપણું જીવન સંભાળવું પડે? બોલો રે. હે, પોતાનું જીવન પોતે સંભાળવાનું છે કે બીજાએ? કેટલાને ખબર છે પોતે જ? તો 9 દિવસો નહીં હાચવાયું કે? હા, વિચારો ગંભીરતા શું થઈ રહેલું છે પરિસ્થિતિ. હા, જો પોતે નહીં સાચવીશું તો આપણે પોતે નાશમાં જઈશું. એટલું ધ્યાન રાખજો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વ્યક્તિગત એટલા માટે આગમનની અને જગતના અંતની 2 નિશાનીઓ વિશે ઈસુને જતા શિષ્ય સવાલ કરી બેઠા, જગતનો અંત અને તારા આવવા વિશે કેવી રીતે અમને જાણકારી મળશે? હે, પેલી શબ્દ પ્રભુએ કીધું, પોતા વિશે સાવધાન રહેજો. એથી કરી એટલો એનો અર્થ થાય છે પોતાની જીવનની સંભાળ રાખજે. જોરદાર તાળી પાડવી જોઈએ. પોતાને સાચવજે, પોતાની કાળજી રાખજે. હાલેલુયા, હાલેલુયા. રખેને જે નહીં કરવું તે કર્યા કરે તો આ નહીં ચાલશે. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ઝાડવા મધ્ય પરમેશ્વર ઉતરી આવ્યો. હા, તે એક બાજુથી મૂસા જાય છે અને બીજી બાજુથી પ્રભુનું આગમન થયું છે. આમેન. અને જેવી મુલાકાત થઈ તેવી તેની પાસે દેવની યોજના, જે તેને તેડું મળ્યું, જે તેને પસંદગી કરી, જે તેની બુલાહટ કરી, તેની યોજનાને ત્યાં દેવ પ્રગટ કરે છે. હાલેલુયા. અને દેવની યોજના સાંભળતા જ હિબ્રુ 11:24 લખે છે, એને ખરેખર દેવના લોકોને છોડાવવા માટે સોના રૂપાનો ભંડારનો ત્યાગ કરી દીધો અને ખરેખર દેવના લોકોની સાથે દુઃખ સહન કરવા નિર્ણય લઈ લીધો ને એ મિસ્રમાં જવા તૈયાર થઈ ગયો. તાળી પાડવી જોઈએ. જોરદાર તાળી પાડવી જોઈએ. હાલેલુયા. આજે તો આપણે એક ટાઈમનું બી દૂધ છોડતા નથી. સોના રૂપાનો ભંડાર તો હું છોડે, બાકી એક ટાઈમનું બી દૂધ છોડતા નથી. હા, ઘણા લોકો તો ગાય ભેંસને ચારો નાખવા વારા પાડેલા છે. રવિવારે એક જણ ઘરે રહેવાનું. એમ ક્યાં રહેવાનું? પ્રભુ આવે ને આ ઘરનાઓને પૂછે તો હું કહેવાનું? હું કહેવાનું? પ્રભુ, હા, પેલા 10 ને હારા કરેલા અને ખરેખર કેટલા જણા આભાર માનવા આવેલા? તો 9 જણ કાંગી આવ્યું પૂછેલું કે નહીં? હે, તો આપણે તે વહુને કાં તો સાસુને ઘરે ચારાને પાણી પીવડાવવા મૂકી આવતા છે તો આપણને નહીં પૂછે કે? હે, ત્યારે હું કહેશો? આ બા ગોદ થવી એને આમાં ચેલે ગાવડે પાડલે બોંબલતે હે ડીગે અને બપોરે ટાઈમ આ જાજુ જ લઈ લે હે કે નહીં? દેવા સેવક 12 ને 12:30 કોઈ દે ટાઈમ આલ 5 ને 5 જે ચારો ને ટાકજે તો વખાતે 1.5 લીટર કમી હોઈ જાય દૂધ. કાઢ્યા જ કો જાય. હેલો, આ બધા બહાના છોડો, સાચી ભક્તિ આ વર્ષોની અંદર કરતા શીખો. હા, ઘર પ્રભુને સોંપી આવો. યેસુ મસીહ કી.
રમેશભાઈ અમારે ત્યાં એક ચમત્કાર આ વર્ષે થયો. કદી આવી ઉપવાસ પ્રાર્થના સભાની ગોઠવેલી, 3 દિવસનું ઉપવાસ સભા ગોઠવેલી. એની અંદર એક અઠવાડિયા પહેલા સંદેશો આપેલો, જો દેવના વચન પર વિશ્વાસ કરશો તો મોટો મહિમાનો ચમત્કાર તમારા ઘરમાં જોશો. અને નિનવે નગરની અંદર ઘેટા, બકરા, ઢોર, ઢાક બધાને ઉપવાસ પર રાખેલા કે નહીં? રાખેલા કે નહીં? અને જેને વચન પર વિશ્વાસ હોય તો તમે દરેક વ્યક્તિ ફાઇનલ કરો, 1 અઠવાડિયા પ્રાર્થના કરો. શુક્ર, શનિ ને રવિ ગાય બી ઉપવાસ, ભેંસ બી ઉપવાસ, છોકરા બી ઉપવાસ, ઘરના બી ઉપવાસ. ઘણા લોકો કે અમારા તો ગાય ભેંસ તો જરા બી હાથે ખરેખર બહેની એમ કે બોમ્બલિયા જ કરે. મેં કીધું જો યોશુઆએ પ્રાર્થના કરી, સૂર્ય, ચંદ્ર, આયલોન, ગિબિયોન પર અટકી ગયા. પૃથ્વી પરની પ્રાર્થનાનો પાવર નક્ષત્ર મંડળમાં જો કામ કરતો હોય, ઈસુના નામમાં તમારા જાનવરો બી ઉપવાસ રહે. જોરદાર તાળી પાડીએ. પાસ્ટર સાહેબ, એક બી ગાવડું અમારો તાનું તો 1/2 કિલોમીટર હમણાતું છે એવી ગાય છે. અમારું ખેતર 1/2 કિલોમીટર દૂર છે. બધા જાણે આ તો પાસ્ટર ને તાનું જ ગાવડાનો ભૂંગળો છે આ. પણ મેં સવિતાને પહેલે રવિવારે સંદેશ આપીને કહી દીધું, મારી પત્નમ સવિતા, આ ગાય અને ભેંસને બિલકુલ ચારો આપણે આપવાનો નથી, એમને ઉપવાસ રાખવાનો છે ઈસુના નામમાં. 3 દિવસ નીકળી ગયા, પરંતુ બોમ્બલે તો શું, મીટિંગ છૂટીને અમે જઈને જોતા હતા તો ખાધેલું જેવું વાગુળ વાળતા હતા પાસ્ટર સાહેબ. મારી પત્ની બી ખુશ ને સેવક બી ખુશ, અને ગાય ભેંસ બી નીચારો નાખે તો ખુશીથી વાગુલ વાળતા હતા. સાંજે દૂધ કાઢ્યું તો એક પણ હાથે ખરેખર ટકા ઓછું નહીં થયું. વધારે નીકળ્યું પણ ઓછું તો નહીં થાય. બોલો વચન પર વિશ્વાસ. વચન પર વહાલાઓ, આ અમારા ગામની અંદર હકીકતની ઘટના ઘટી. હાલેલુયા. ઘણાને આનંદ થયો, બહુ જ જણાએ સાક્ષી આપી. પાસ્ટર સાહેબ, અમારે ત્યાં બી એટલા બૂમ પાડતા હતા કે એકાદ વસ્તુ ખાવામાં રહી જાય તો બી નહીં હાથે બેહે એ લોકો. આ તો આખું ટોટલી બંધ કરેલ તો હો બેહીને વાગોલ વાળતા હતા એમ કે. હે, શું પ્રભુનો કબજો તેઓ પર નિયંત્રણ નથી? હે, અને આપણે એક જણ પાણી પીવડાવવા ઘરે રહીએ, સવારમાં હામટું મૂકી દો ને, એમની ગરજ, ભૂખ લાગે તો ખાય નહીં તો બેહી રહે. પણ જીવતા દેવના લોકો આત્માને નાશમાં ન જવા દેવા માટે આપણે પરમેશ્વરનું ભજન કરવા જતા રહો, ભક્તિ કરવા જતા રહો. કેમ કે ભક્તિના સમયો પૂરા થઈ જવાના છે. હાલેલુયા. વચનનો દુકાળ પડવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. યેસુ મસીહ કી. અને જ્યારે મૂસાની સાથે લોકો હાથે ખરેખર જ્યારે એ નિર્ણય લઈને મૂસા નીકળ્યો અને મિસ્ર દેશમાંથી લોકોને કાઢી લઈને ચાલી નીકળ્યો. પરમેશ્વર મૂસાનું સાંભળતો હતો, જે માગતો તે પૂરું પાડતો હતો. અનુભવ કરો ને જુઓ દેવ આપણી સાથે છે કે નહીં. હાલેલુયા. અનુભવ કરો ને જુઓ. અરણ્ય આવ્યું, પૂરું પાડતો હતો. સમુદ્ર આવ્યો, 2 ભાગ કરી નાખ્યા. હિવી ગિરગાસી યબુસી પરિજીઓની સાથે યુદ્ધ દેવે કર્યું, વિજય લોકોનો થયો. હાથે મરણની સાયની ખીણો આવી, એવો યર્દનને હટાવીને દૂર કરવામાં આવી. હો, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, ખાવાનું ઘટે નહીં. મટન માગે તો સફેદ હાથે તીતરનું મટન નહીં, હા ઓરિજિનલ તીતરનું મટન લાવ્યો પ્રભુ. અરે જોરદાર તો પાડો ને રે. હે, રાતના હાથે કોઈ ઠોકર ખાઈને પડી ન જાય એના માટે રાત્રે અગ્નિસ્તંભ, દિવસે મેઘસ્તંભ. ઓ જોરદાર વ્યવસ્થા. બોલો જોરદાર વ્યવસ્થા. કેટલાને ખબર છે દેવ સારામાં સારી વ્યવસ્થાથી ભારતમાં આપણને ચલાવી રહેલો છે? પ્રભુમાં સારી વ્યવસ્થા નથી? કેટલાને બંને હાથ ઊંચો કરીને હલાવો જરા જોઈએ. સારી વ્યવસ્થાથી લઈ જઈ રહેલો છે. હે, તો હાથ પકડો બાજુવાળાને. તો માનતા કેમ નથી આટલી સારી વ્યવસ્થા? તો હે, દેવ આટલી વ્યવસ્થા. હાલેલુયા. ઓ રહેવાનું મકાન. હાલેલુયા. ઓ કપડા, બૂટ, શૂટ. હે, એક સમય જ્યારે પ્રભુમાં આવ્યા ત્યારે એક જોડ જ કપડા હતા મારી પાસે, સારામાં સારા. એક પેન્ટ ને એક શર્ટ ને ખમીસ. હા, 7 વર્ષ પહેરેલું, તે જ ધોતા, તે જ પહેરે, માત્ર મીટિંગમાં વાપરતો હતો. આજે તો આપણા બધાના તો આખો કબાટ ભરેલો કપડા છે. બોલો રેલ સેલ છે કે નહીં? રેલ સેલ. દૂધવાળી ચાય તો એટલી નવાઈ હતી, પણ આજે તો પીવાનું હો મન થતું
બોલો રેલ શેલ. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. બાપના બાપ દાદાઓ 1 કિલો ભાત કે હાથે ખરેખર કોઈ વેચી નહીં ખાધેલું. જૂનું પાકે નવું પાકે તેના પહેલા તો જૂનું પૂરું થઈ જતું હતું. આજે તો જૂનું હાથે ખરેખર નવું પાકે એટલે તો જૂનું હજુ કોઠારો ભરેલા જ હોય છે. ઓ ટેમ્પા ભરીને વેચે છે. બાપના બાપ અબહા બહા બહા બહો અબહા બહો મોઈ ગયા. કિલો બોઈને વેચી નહીં ખાધા. ઈસુના જમાનામાં રેલ શેલ. ઓહ, તાળી તો હારે પાડતે હામી. હા, કેમ છો? કેટલાને આત્મામાં ફેર જેવો પડી રહેલો છે આ બાટલાથી. જો પાસ્ટર સાહેબ ફેર લાગે તો પાછો એક નાનલો બાટલો લઈને આવા હું. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ મસીહ કી. આ દેવનું વચન છે. કોનું? એની અંદર આનંદ છે. શું છે? હું દરેક વચનમાં દેવનો આનંદ સમાયેલો જોઈ શકું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરે સારી વ્યવસ્થાથી લોકોને લઈને ચાલી નીકળ્યો, પણ છેલ્લે 40 વર્ષ થતા બગડવા. હે, મંડળી બગડી તો નથી રહી ને? હે, બરાબર જ છે કે જરા બગડવા લાગેલું છે? હે, કેટલાને દેખાઈ રહેલું છે? મને દેખાઈ રહેલું છે કે થોડું વધારે બગડવા લાગેલું છે આખા વિશ્વમાં. તે બાજુ રે, તે બાજુ, આ બાજુ તો નહીં. હે, બગડતા જવાનો સમય નથી, ઓર સુધારો કરી લેવાનો વખત આવીને ઉભો છે આપણી પાસે. વાહ, હાલેલુયા. ઈસુ મસીહ કી, ઈસુ મસીહ કી, ઈસુ મસીહ કી. જ્યારે મૂસા દેવ પાસે જતો હતો ઝાડવું જોઈને, ત્યારે દેવ એની પાસે આવ્યો. આમેન, હાલેલુયા. જ્યારે ખરેખર યેસુ તે રસ્તે જતો હતો, ઝાંખી પાસે, ઝાંખી એની નજીક જતો જાય છે, ઈસુ તેની નજીક જાય છે. હાલેલુયા. જે શોધે છે તેને ઈસુ જડે છે, અને મુલાકાત થતા ત્યાં વાત થાય છે. ઓ, જ્યારે મૂસા સાથે વાત થઈ, મારા લોકને, લાખો લોકોને તારે છોડાવીને દૂધમાં દ્રલસળ વચનના દેશમાં લઈ આવવાનું છે. મૂસા, હું તારી સાથે રહીશ, હું તને ત્યાગીશ નહીં, હું તને છોડીશ નહીં. દેવના સેવકો, તમારે મારી સાથે પરમેશ્વર રહ્યો છે, એટલા માટે લોકોને આજે લગી અત્યારે આપણે ચલાવેલા છે. આવનાર દિવસો ખબર નહીં. હાલેલુયા. એટલા માટે યોશુઆના સમયમાં લોકો કહેવા લાગ્યા, મૂસા મરણ પામ્યો છે. હે યોશુઆ, તું કહેશે તે અમે કરીશું ને પાળીશું, પરંતુ અમારી એક માંગણી છે કે દેવ તારી સાથે રહેવો જોઈએ. દેવ તારી સાથે, દેવ તારી સાથે. એવોને અનુભવ હતો, દેવ તેઓની સાથે હતો. જૂના લોદના પૂરા થઈ ગયા તો માનના સ્વાદિષ્ટ ભોજન ખાવા લાગ્યા, સ્વર્ગીય ભોજન. તેઓને ખબર હતી દેવ આ તેઓની સાથે હતો. તો ખરેખર પાણી ઘટી ગયું, લાકડી મારી, જરા ફૂટી નીકળ્યા, પાણી પીધું. હાલેલુયા. ઓ, દેવ તેઓની સાથે હતો. આ તે ખરેખર મટન ખાવાની ઈચ્છા થઈ તો એક જ નાઈટમાં હાથે લાવરી થઈ ગઈ. કેટલાને ગાંજડીનું મટન ખાવાની ઈચ્છા થાય છે? હાલો, દેવે જે માગ્યું તે પૂરું પાડ્યું કે નહીં? 12 સમૂહના નામનો 12 અર્થ છે. યહોવા યીરે પૂરું પાડનાર, યહોવા રાફા સજા કરનાર, યહોવા નિશી જય દેનાર, યહોવા શાલોમ આ તે ખરેખર શાંતિ દેનાર. ટોટલી અર્થના નામના અર્થનો પુરાવો કરી બતાવ્યો પરમેશ્વરે. હા, બીજું શું કહી શકું? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાદ્રાક, મેશક, અબેદનગોના સમયની અંદર દાનિયેલ 3:25 કહેશે, એ જગા પર આ ત્રીજા દેહમાં અગ્નિ પરીક્ષા થઈ. રાજાએ કીધું મારું કહેલું કરો. સાદ્રાક, મેશક, અબેદનગો એમ કીધું, હે રાજા, નહીં કરીશું. અમે જીવતા દેવનું વચન હોય તે જ પ્રમાણે કરીશું. વચન બહારની નહીં કરીશું. અમને આજ્ઞા આપતો હોય કે વચન પ્રમાણે કરો, હમણાં બલિદાન સાથે તૈયાર છું અમે. હાલેલુયા. પણ વચનમાં જે લખેલું નથી તે તો નહીં કરીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ઓ, સાદ્રાક, મેશક, અબેદનગો અને દાનિયેલ એમ કીધું, હે રાજા, અમારી એક અરજ છે મુરબ્બી. હાથે ખોજા, મુખ્ય ખોજા, હાથે એક અરજ છે, અમને વ્યસન નહીં આપો. અમે જીવતા દેવના 4 સંતાન બાબિલમાં છે. નહીં એટલે નહીં. પછીથી ઘણા દેખાય થઈ, એટલા માટે એમને અગ્નિ પરીક્ષા થઈ. અને રાજાને કીધું, હે રાજા,
અમને તને અમે જવાબ આપીશું નહીં. જેની અમે ભક્તિ કરીએ છીએ એ પરમેશ્વર તને જવાબ. અને ત્રીજા અધ્યાયમાં જોઈ શકો છો, એમને બાંધીને અગ્નિમાં 7 ગણી ભઠ્ઠી ગરમ કરેલી ભઠ્ઠીમાં નાખ્યા, પરંતુ ત્યાં રાજા ચોથા વ્યક્તિને જોઈ રહેલો છે. દેવ કઠિન પરિસ્થિતિ જોઈને સ્વર્ગમાં બાપના જમણા હાથે બેસી નહીં રહેશે. હાલેલુયા. જો એ આગમાં હાજર થઈ જતો હોય, જો એ સમુદ્રના 2 ભાગ પાડવાને માટે ઇસ્રાયલની આગેવાની કરતો હોય, એ પરમેશ્વર હાથે ખરેખર હાથે સિંહોના મોં બંધ કરવાના માટે દૂત મોકલી દેતો હોય, એ પરમેશ્વર હાથે સમુદ્રના 2 ભાગ કરીને રાતના અગ્નિસ્તંભને દિવસના મેઘસ્તંભની વ્યવસ્થા કરતો હોય, એ પરમેશ્વર હાથે માનના લાખો લોકોને પૂરું ખવડાવતો હોય, એ પરમેશ્વર લાખો લોકોને માટે હાથે ખરેખર તેતરનું મટન ખવડાવતો હોય, એ પરમેશ્વર લાખો લોકોને એકને બી ભૂખે નહીં મરવા દેતો હોય, એ પરમેશ્વર તમારો ને મારો આગેવાની આ 2024 કરવા જઈ રહેલો છે. ચિંતા નહીં કરો. હાલેલુયા, હાલેલુયા. રાજાની આંખો ખોલી, નાખેલા 3 દેખાય છે, નાખેલા 3 દેખાય છે. રાજા એક બી દિવસ એનું ભજન નહીં કરેલું, તેને જો દેવપુત્ર દેખાતો હોય, આજે 40 વર્ષથી ભજન કરતા છે, તેને એક બી નહીં દેવપુત્ર નહીં દેખાય, તો હું જોઈને ચાલતા છે. हेलो एक व्यक्ति दर्शन, एक व्यक्ति देवना मुख ने शोधो, देवना सामर्थ्य ने शोधो. आ दिवसों ने अंदर प्रभु ની મુલાકાત કરવાને માટે રડો, હૃદય ખોલો, મન ખોલો, ઉપવાસ કરો, દિલથી પ્રભુને પૂછો, પ્રભુ બોલ, પ્રભુ તારી વાણીનો અવાજ મારે આત્મામાં સાંભળવાનો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માથી બીજા અધ્યાયની અંદર હાથે ખરેખર જે માંગ્યો હતા એઓને ખરેખર દર્શન થયું. એ તો ખરેખર પૂર્વમાં તારો દેખાયો, ભવિષ્યવાણી થયેલી હતી, એ તો બહુ મોટા અભ્યાસકો હતા, અને એ લોકોએ તારો જોયો. કહે છે કે નક્ષત્ર મંડળની અંદર કરોડો જે તારા છે એના કરતા આ તારા વિશેષ છે. ઘણા કોઈ કહેતા હશે એ તો તારા ભાઈ તારા છે, તારા નહીં, સર્વમાં એક તારો, 1000 જેવી તારો છે. કેમ કે અભ્યાસ કર્યો હતો, પ્રબોધકો દ્વારા ભવિષ્યવાણી હતી. હાલેલુયા. જ્યારે તારનાર આવવાનો છે ત્યારે તમે પૂર્વમાં તારો જોશો. હાલેલુયા. અને એ તારાને જોઈને માંગ્યો બી હાથે એક દિશામાં જવા તારાની પછાડી જવા લાગ્યા. હાલેલુયા. સાંભળી રહેલા છો? અને તારાની દોરવણી એ તો પવિત્ર આત્માની અગવાઈ છે. આમેન, આમેન. બીજા 10:11 કહે છે, જ્યાં તારો એક ઘર હતું જગા પર થંભી ગયો. કેમ કે લુક બીજા અધ્યાયની 8 કલમમાં કહે છે, ભરવાડોને દૂતે આવીને કીધું, હો ભરવાડો એ રાત્રિએ ઘેટાઓ સાચવતા હતા, હાથે સંભાળતા હતા, અને દૂતે આવીને કીધું, જુઓ હું મોટા આનંદની સુવાર્તા લઈ આવેલો છું, અને તે તમારા ને સર્વ લોકોના માટે થશે. તમારા માટે એક નિશાની થશે. ગબાણમાં સૂતેલો, લુગડામાં લપેટેલા બાળ ઈસુને તમે ઘરમાં જોશો. ઓહો. એવું સાંભળતા તેઓ બી જોવા ચાલ પડ્યા. હાલેલુયા. માંગ્યો જોવા ચાલ પડ્યા. હાલેલુયા. અને તે માંથી 10:11 કહે છે, તેઓ એક ઘરમાં ગયા. આમેન. અને ઘરમાં લુગડામાં લપેટેલા બાળ ઈસુને તેઓએ જોયો. બોલો જોયો. અરે બોલો જોયો. અને તેઓ સાક્ષી થઈ ગયા. સાક્ષી થઈ ગયા. પ્રબોધકો દ્વારા દેવે કેવડાવેલું હતું તે સત્ય છે. જોરદાર તાળી પાડીએ. આ દેવનું વચન મોકલેલું છે. લીટી પૂરી કરીને જગતનો અંત આવશે. હાલેલુયા. આમેન. એક પણ કાનો માત્ર રદ જશે. જેટલું દેવે કેવડાવેલું છે એ પૂરું થઈ જશે. આમેન. પણ આપણે સાંભળનારા, વાંચનારા, જાણનારા, અનુભવી લોકોએ તો પૂરું 100% માનવું જોઈએ. આમેન. હાલેલુયા, હાલેલુયા. તેઓએ જોડી સોડી અને સોના લોબન આપ્યું. આમેન. આપણા વાળા તો જોડી સોડે, ફાટેલી નોટ આપે. હા, કિંમતી ભેટ તો નહીં જ આપે. લખેલું છે એવું તેવું તો આપે જ નહીં ને. આપે કે હા, કેવું આપવા માટે કેવું લખેલું છે? આવકના પ્રમાણમાં આપજો એવું લખેલું છે ને. હે, કેવું? જેવી આવક આવે તેવું. 10 બી જેવી આવક આવે તેવું. રવિદાન બી જેવી આવક આવે તેવું. પણ આપણે તો 10 એટલે શું? ટામેટાનો ભાવ 10 એટલે 10 જ રૂપિયા આખા વર્ષ કિલો રહે? ના.
ભાવ બી ઓછો વધતો થાય કે નહીં? હે હે અને ભેટમાં તું મારું સાંભળ, હું તને गीत तो जबरू, जो कुछ है तूने दिया उसके बदले में क्या दूं ने प्रभु કહી દે કાલે જ ભેંસની પગાર આવેલી છે, આ 10 ની ને 50 આપી દે તો શું કરો? પછી ગીત ગાઈએ, મેરે જીવન મેં નયા કરવા જ નહીં દે તો તેઓ કેવી રીતે કરે? હે મેરે આત્મા મેં નયા काम कर, आप नहीं करवा देते कि प्रभु खुद ही नहीं करता? हाँ, क्या हो रहा है? प्रभु करने वाला है लेकिन आप तो करवा नहीं देते, क्या करे प्रभु भी? देख मेरे बेटे, तू कर ले, मैं जा रहा हूं. हेलो, देव आत्माમાં કામ કરશે અને પવિત્ર દેવનો આત્મા માણસના આત્મા સાથે વાત કરે છે, તે સમજ પડવા લાગી જશે આત્મામાં. દેવ જીવનમાં કામ કરશે, પોતે જીવનના પોતાના જીવનનો બંદોબસ્ત કરીને પોતે સાક્ષી થઈ જઈશું. દેવ પરિવારમાં કામ કરશે, આપણી ભક્તિ સ્તુતિ સેવા બધી બાબતો બદલાઈ જશે. દેવ મંડળીમાં કામ કરશે, મંડળીની અંદર નવી જાગૃતિ નવા વર્ષમાં આવી જશે. લોકો 8:30 વાગે નથી આવતા, 8:30 વાગે આવી જશે. આજે તો દૂધ વાળો ટેમ્પો વિશ્વાસુ છે, પણ દૂધ વાળા વિશ્વાસુ નથી. ખોટું લાગે તો બોલો હાલેલુયા. ચતુર તો છે બધા. ટેમ્પો ટાઈમ ટુ ટાઈમ ગામડાઓમાં હાજર કે નહીં? હે દૂધ ભરવા આપણે બી હાજર, પણ મીટિંગ વાળા મીટિંગમાં હાજર. હે સમય વિશે કેટલું બાઇબલ સમજાવે છે. આમેન આમેન આમેન. યાકૂબ 4:8 કહે છે, તમે તેની પાસે જાઓ અને તે તમારી પાસે આવશે. વાંચો જલ્દી. તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. કેટલાની ઈચ્છા છે પ્રભુ તું મારી પાસે આવ? નહીં આવે તો ચાલે? હે ઈચ્છા નથી? શું પ્રભુ મારી પાસે આવે એવી ઈચ્છા છે? અરે હલાવો રે. હે શું ઈસુની જરૂર છે? અરે બોલો તો ખરા. એક સમયમાં વાડીમાં હાથે દેવ આવે છે, બીજા સમયમાં હાથે ઝાડવામાં અગ્નિમય રીતે દર્શન આપીને આવે છે, ત્રીજા સમયમાં હાથે અગ્નિની ભઠ્ઠીમાં બચાવવા માટે આવે છે, હાથે ચોથા સમયમાં હાથે ખરેખર પરમેશ્વર પોતે હાથે ખરેખર દેહધારી થાય છે અને બેથલેહેમની અંદર ગંદી ગબાણમાં લુગડામાં લપેટેલા ગંદી ગબાણમાં એક સુતેલા બાળકના રૂપમાં મનુષ્ય દેહમાં આવે છે. હાલેલુયા હાલેલુયા. હવે પરમેશ્વર આત્માની રૂપની અંદર મરેલામાંથી જીવતા થયેલો યેસુ આ ગંદી ગમણમાં નહીં, આપણા માટીના પાત્રમાં પરમેશ્વર લાવવા માંગે છે એના દીકરાને. ગલાતી 1 અધ્યાય અને તેની 15 અને 16 કલમ વાંચો જલ્દી. પણ દેવ જેણે મને મારા જન્મના દિવસથી જ જુદો કર્યો હતો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, તેને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું. બધા બોલો આમેન તો બોલો. ભૂખ લાગી હોય તો બોલો. તેહો નથી. સરસ. હા તમે વિચારો, આ જમાનામાં દેવ તેના મરેલામાંથી જીવતા થયેલા ઈસુને કોનામાં પ્રગટ કરવા માંગે છે? બોલો. આપણામાં નહીં, મારામાં બોલો. આ બધામાં એક જ જગાએ નહીં, વ્યક્તિગત જીવનમાં માટીના પાત્રમાં ઈશ્વર ભક્તના જીવનમાં પ્રગટ કરવા માંગે છે. એટલે તેના હાથે ખરેખર જે માનવ દેહ શરીર ધારણ કર્યો એ ઈસુને નહીં, પણ મરેલામાંથી ઉઠ્યો ઈસુ. હાલેલુયા. કયો? બોલો જોરમાં.
આ 33.5 વર્ષનું જે શરીર હતું એ શરીરમાં નહીં, પણ પરાક્રમી પુનરુત્થિત શરીરની અંદર આત્માના ગૌરવી પરાક્રમમાં પ્રગટ કરવા માંગે છે મારા તમારા જીવનમાં. માટીના પાત્રમાંથી એ પ્રગટ થશે તેનો પુત્ર મરેલામાંથી જીવતો થયેલો. ત્યારે તમારી મારી સેવામાં ચમત્કારો થશે. શું થશે? ઈસુના નામમાં શું થશે? ઈસુના નામમાં માંદા સાદા થશે. ઈસુના નામમાં દુષ્ટ આત્માઓ, અરે બોલો જોરમાં, નીકળી જશે. ઈસુના નામમાં બાંધેલા બંધનો વાળા લોકો છુટકારા પામશે. મોટા મોટા આ મંડળીની સેવામાં, પરિવારની સેવામાં, વ્યક્તિગત સેવામાં મોટા મોટા ઈસુના નામમાં મહિમાના થતા ચમત્કારો જોઈશું. અરે જોરદાર તાળી પાડી. હા, હવે માટીના પાત્રમાંથી હાથે ઈસુ ગયા પછી શિષ્યોએ એ ચમત્કારો કરવાની શરૂઆત કરી. બોલો, શરૂઆત કરી. એટલે માર્કમાં લખેલું છે કે વિશ્વાસ કરનારના હાથે આવા મોટા મોટા ચમત્કાર થશે. કોના હાથે? તો આપણે વિશ્વાસ શું છે? તો કેટલા જણા પાસે લોકો પ્રાર્થના કરાવવા આવે છે, કરી માંગવા, પ્રાર્થના કરી માંગવા આવતા હોય તો હલાવો હાથ. બાકીના શું આપણે માથા જ માંડતા ફરવાનું? ઘર બરમાં તો ઈસુના નામમાં પ્રાર્થના કરી જવો. હા, નીચ. શું આપણને અધિકાર આપ્યો નથી? હે, શું રોગો પર અધિકાર નથી મળ્યો? બોલો. તો પ્રાર્થના કરવાની શરૂઆત હજુ સુધી કેમ નથી કરી? શું હું પોતે બીમાર પડી જાઉં તો માત્ર બીજાના જ ભરોસે જીવવા માંગુ છું? એવું લખેલું નથી. એવું પણ એવું જ થઈ રહ્યું. હા, એટલા માટે જાગૃતિ જે આવવી જોઈએ એ અત્યારે જાગૃતિ દેખાતી નથી. પણ જ્યારે દરેક વ્યક્તિ અધિકાર અને પરાક્રમ, દેવે આપેલો અધિકાર અને પરાક્રમનો ઉપયોગ કરીને ચાલુ કરી દેશે, મોટામાં મોટી ગુજરાતમાં ને આખા ભારતમાં જાગૃતિ આવશે. મોટી, બોલો, મોટી જાગૃતિ. હાલેલુયા. આજે જાગૃતિ છે પણ મંડળીઓની. કોની? 1 ની 2, 2 ની 3, 3 ની 6, 6 ની 12. અને લોકો તો તેના એક જ ભેંસને સબસિડી કેટલી પકાવવાની? હા, આ શું થઈ રહેલું છે? પેરીતોના જમાનામાં લોકો વિશ્વાસમાં સ્થિર થતા જતા હતા. શું થતા જતા હતા? અરે બોલો, 120 ના 3000 ઉપર લોકો થયા. 3000 ના 5000 કરતા વધારે થયા. 5000 ના સંખ્યાબંધ ગણતા ગણાય નહીં. હા, સંખ્યાબંધ પુરુષો અને સ્ત્રીઓ વધવા લાગ્યા. રોજ વધતા હતા. અમુક જગ્યાએ તો 12 મહિનામાં એકો વધે. હા, અમુક મંડળીઓમાં તો 12 મહિનામાં એકો નવું આવે નહીં. એ શું જાગૃતિ આવી ગઈ કે હોલવાઈ ગઈ? હે, શું ત્યાં ઈસુ છે? હે, હેલો, જ્યાં ઈસુ હતા, જુઓ માર્ક 2 અધ્યાય તેની 1-2 કલમ, તે પિત્તરના ઘરમાં ઈસુ હતા તો આખું ઘર લોકોથી તરત ભરાઈ ગયું. બોલો, તરત ભરાઈ ગયું. આજે તો ખાલી થતું જતું છે. ભરાઈ જવું જોઈએ કે ખાલી થવું જોઈએ? હે, પિત્તરની હોડીમાં ઈસુ ચડી બેઠા. ઈસુની હતા, આખી રાત લોદેલું, એક બી ની માછલી પકડાઈ. નહીં કાંટાવાળા, નહીં ભીંગડાવાળા, નહીં યોગ કાટી, નહીં 50 કાટી. હા, પણ જ્યારે યેસુની આજ્ઞા પ્રમાણે જાળ નાખી તો ખરેખર મોટી મોટી માછલીઓ આવી ગઈ. કેટલી? અને જાળ ભરાઈ ગઈ. સાહેબ, શું થઈ ગઈ? દેવના સેવક આપણે વિચારીએ, આપણને લાગુ કરો. આ મને ને તમને વચન લાગુ કરે છે. હાલેલુયા. પુનરુત્થાનમાંથી ઉઠેલો યેસુ આ તે જીવનમાં આવ્યો. પિત્તર દ્વારા મોટા મોટા ચમત્કારો થવા લાગ્યા. મરણમાંથી ઉઠેલો યેસુ મંડળીમાં આવ્યો, હોડીમાં આવ્યો. હોડી ભરાઈ ગઈ. બોલો, હોડી ભરાઈ ગઈ. અરે બોલો, અરે બોલો. ઈસુ મંડળીમાં આત્મામાં આવ્યો. મંડળી આત્મામાં ભરપૂર થઈ ગઈ. જેવા આત્મામાં ભરપૂર થઈ ગઈ તેવી ભરપૂરતાની સાથે સેવા ચાલુ થઈ ગઈ. આજે તો અન્ય ભાષા બોલવા પૂરતું બી પાવર. અહીંથી વિચારો કે અન્ય ભાષા બોલા, રી બામા બામા બાબા બાબા બાબા, 1 મિનિટ બી નહીં બાબા બાબા કરી જ પૂરું.
રે પાવર તોને અન્ય ભાષામાં વધારે બોલી શકીએ. એક સમય હતો અન્ય ભાષા બોલતા બાજુનું માણસના બંધનો તૂટી જતા ને ત્યાં પ્રાર્થના વગર હારું થઈ જતું હતું. એવો એનો પાવર હતો. હાલેલુયા. યેસુ મસીહ કી, યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. હા, અન્ય ભાષા એ તો મશીન ગન જેવી શક્તિ છે. શક્તિ, બોલો શક્તિ. હા, અન્ય ભાષા બોલવા લાગે આખું ઘર ગાજી રેલું. આપણે તો આટલા બધા જણા હતા તો અહીં સંભળાય. કેટલાને અન્ય ભાષાનું દાન મળ્યું છે? ઓહો, એ લોકો અત્યારે રજા લઈને જતા રહેજો, બાકીના અહીંયા જ બેસજો. તમને મળે નહીં ત્યાં સુધી છોડવાનો નથી. હા, આ બી આપણને કેમ શરમ લાગી રહેલી છે? હા, અન્ય ભાષા બોલવામાં શરમ નહીં ખાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. યેસુ ઘરમાં હતો ત્યાં ઘર ભરાઈ ગયું. બોલો ઘર ભરાઈ ગયું. માણસોથી ઘર ભરાઈ ગયું. અને ભરાઈ ગયેલા ઘરમાં લોકો ત્યાં હાથે સાજા થવા લાગ્યા. તે પણ ત્યાં લખેલું છે. બંધનો તૂટવા લાગ્યા. ખાટલા પર ભરી લાવેલા ઉપરથી ઉતારવું પડ્યું. ખાટલા સાથે ઉતાર્યું. ઈશ્વરે કીધું, હે દીકરા, તારા પાપ માફ થાય છે, તારું ખાટલું લઈને જતો રહે. જે ખાટલા પર તેને ભરી લાવેલા, એ ખાટલા વાળો ખાટલો તેને ઉચકી લાવેલો 4 જણ વતી. અને હવે પોતે જ હારો થઈને ખાટલો ઉચકીને જાય છે. ખાટલા ઈસુ પાસે પહોંચાડી દીધો 4 જણ મળીને. અને હવે એ માણસ ખાટલાને એની જગા પર પહોંચાડે છે. તાળી પાડીએ. હા, હાલો, યેસુ મસીહ કી. હા, લુક 5 ની અંદર હોડી ભરાઈ ગઈ. બીજી હોડી વાળાને મદદ લેવી પડી. આમેન. અરે અમે દેવળ में नहीं, हम मात्रा काय को होता था. रमेश साल दे दे थोड़ा. આસે દેવને વચન પ્રમાણેની જાગૃતિ. આમેન, આમેન. મોટી સંખ્યામાં ભક્તિ કરતા થઈ જવા દિવસોમાં. હા, અહીંયા એક દેવળ, તેતા એક દેવળ. આ બધું દર્શન વગરનું કામ થઈ રહેલું છે. દેવની મંડળીનો, દેવના શરીરને તોડી રહેલા છે. એટલા માટે આ કામ મારે નથી કરવાનું. તોડવાનું કામ બિલકુલ નહીં કરો. જોડવાનું કામ થાવ ને જાગૃતિ લાવવાનું. સંગતમાં કામ કરવાનું ચાલુ કરી દો. થઈ ગયું એ થઈ ગયું. એકબીજાના હાથ પકડો. અહીંયા ત્યાં પાયા નહીં નાખતા. હવે હાલો, સાંભળી રહેલા છો? હા, હવે તમે તેની પાસે, દેવની પાસે જાઓ તો દેવ તમારી પાસે. તમે દેવની પાસે જાઓ. આપણે દેવની પાસે જવાનું છે, ત્યારે દેવ આપણી પાસે આવશે. લુક 15 માં કહે છે, હા, તે દેવ પપ્પા પાસેથી દૂર ગયેલો દીકરો. હા, તે દૂર ગયેલો તો પણ દીકરો પહેલા બાપ પાસે આવવાનો દિશા બદલે છે, ત્યારે પિતા બી તેની તરફ જાય છે. બોલો, દે બાપ દીકરાની મુલાકાત તો થશે. દીકરો ચાલતો આવે છે, પરંતુ ત્યાં લખે છે બાપ દોડતો આવે છે. શું કરતો આવે છે? અરે બોલો, દોડતો, રડતો નહીં, દોડતો. હાલેલુયા. કેમ દોડવા લાગે છે પપ્પા? કેમ કે દીકરો માફી માંગવા આવી રહેલો છે. દીકરાને પાપનું ભાન થઈ ગયેલું છે. દીકરાએ ગુમાવી દીધું. તેની અક્કલ જતી રહેલી, તે અક્કલ આવી ગયેલી. દીકરાને અક્કલ આવી. બોલો, અક્કલ આવી. આજ રાત્રિ આપણને બી હું આવવી જોઈએ. જોરમાં બોલો. એક વખત દાઉદ કહે છે, હે પ્રભુ, તારા સેવકને બુદ્ધિ આપ. એટલે અક્કલ આપ. એમ શું? બુદ્ધિ આપ. છોડી દઉં? બાટલો પૂરો થવા આવ્યો છે. હું પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. આપણે જ્યારે ઘરથી નીકળીએ છીએ, આ તે ખરેખર ઈસુને મળવા નીકળીએ છીએ. ઈસુ પાસે માફી માંગવાની માટે તૈયારી કરીને આવીએ છીએ, પસ્તાવા સહિત આવીએ છીએ. ત્યારે યેસુ બી દેવની સભામાં હાજર થઈ જાય છે. ઈસુને બી ગમે છે કે વાહ, આજે તો હું તેઓને ક્ષમા કરીશ, હું તેઓને માફ કરીશ, હું તેઓના માટે મધ્યસ્થી કરીશ. અને લુક 23:34 પ્રમાણે પિતાને કહીશ, હે બાપા, તેઓ જાણતા નથી એટલા માટે આવું કરે છે, માટે તેઓને માફ કરી દે. જો જાણી જોઈને ભૂલ થતી હોય તે બી કહો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
સાજા કર્યા બાદ, આત્મિક સાજા કર્યા બાદ, શારીરિક સાજા કર્યા બાદ પ્રભુ આશીર્વાદ આપશે. અને આશીર્વાદ આપવા બાદ છેલ્લી એક સૂચના આપશે. હાલેલુયા. અને એ સૂચના એમ કે છે યોહાન 5:14 અને યોહાન 8:11. હા, હવેથી પાપ ન કરો, હવેથી ભૂલ, હવેથી આજ્ઞા ન તોડો. સાંભળી રહેલા છો? આ ઈસુની સૂચના છે. આપણે વિચારવું પડશે. અપૂર્ણ થતા નહીં જવાનું, આપણે પરિપૂર્ણતા તરફ જવાનું છે. હાલેલુયા. આંખોને બંધ કરીએ. શું આજ રાત્રિ દેવના આત્મામાં તમારી સાથે વાત કરી છે? હાલેલુયા. મારા ઉલ્લંઘન હું હવે જાણી ગયો પ્રભુ. જે વચન શીખવ્યું એમાં મને ખાસ ભાન થઈ ગયું પ્રભુ. મારી ક્યાં ક્યાં ભૂલ થઈ રહેલી છે પ્રભુ, ક્યાં ક્યાં મારી ગલતી થયેલી છે પ્રભુ, મારા પરિવારમાં શું શું ખોટું થઈ રહેલું છે પ્રભુ. આ સંદેશ તારા વચન દ્વારા મને ખ્યાલ આવી ગયો પ્રભુ. એક વ્યક્તિના મશીનરીમાં ચેકઅપ કર્યું અને પુષ્કળ સુગર બતાવી ત્યારે એને ખ્યાલ આવ્યો. મશીને બતાવ્યું અને રિપોર્ટ આવ્યો તો ઓવરલોડ સુગર હતું. અને એના કારણે એને પોતે કબૂલ કર્યું, પ્રભુ ખરેખર મારાથી ઘણી ચા પીવાઈ ગઈ છે. હા, ઓવરલોડ ચા પી નાખી છે મેં. રાબોનામાં શકેરિયા થોનામાં. હાલેલુયા. ક્યાંક ને ક્યાંક ગલતી વધારે થઈ રહેલી છે. દર્શનો બંધ થઈ ગયા તો આત્મિક આંખો બંધ થઈ ગઈ છે. દેવની વાણી આવતી નથી તો કાન મંદ પડી ગયા છે. દેવની હાજરી આવતી નથી તો સામસુનની જેમાં આપણા પાપની સાથે કંઈક ને કંઈક સંબંધ બાંધી લીધેલા છે. શેખેરિયા થના, પાપ કરનાર સાથે દોસ્તી કરી લીધી છે. દેવની મિત્રતા છોડી દીધી છે. ઋષિ ખત્તાનામાં શાનદારા બોરીબામાં દેવ સાથેની મિત્રતા છોડી દીધી છે. અને પાપી, પાપ કરાવનારી આત્મા, પાપ કરાવનારી વ્યક્તિ સાથે સંબંધો જોડી દીધેલા છે. રી બાબા બાબા બાબા, રી બાબા બાબા બાબા. એલી યાજકના દીકરાઓ સેવા કરનાર દીકરીઓ સાથે લફડા કરવા લાગ્યા અને દેવનું ગૌરવ દેવ ઇસ્રાયેલમાંથી જતું રહ્યું. આપણે બંને હાથ ઊંચા કરીએ, પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં તાળી દ્વારા આદર કરીએ. રબા શાંદલા બલા 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 રિયંદલા બલા 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 હિયર રિયંદલા બલા શાથલા બલા 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 ઈસુના નામમાં આજે રાત્રિ આત્મામાં રિકવરી આવે. હાલેલુયા. ઈસુના નામમાં દરેકના જીવનમાં રિવાઇવલ આવે. બલા 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 બલા. હાલેલુયા. ઓ દાઉદના દીકરા મારા પર દયા કર. ઓ પુકારો 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 આજ રાત્રિએ. હિયાથાનામાં શબાલાબા લાબોરિયા રિયંદલાબા ઓ શિખાનામાં શાંદારાબાલાબા. ઓ फिर से आनंद प्रभु तेरी शामत, फिर से तेरा अभिषेक, नया सामर्थ, नया अभिषेक. यीशु, ग्लोरी 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 ग्लोरी. रियाना रिया थानामा शानदार बारी बाबा बाबा बाबा. ओ मारा देवना सेवको, ओ આગેવાનો વડીલો, ઓ કમિટી બોડીઓ, એ ગાનારાઓ, ઓ સેવા કરનારાઓ, ઓ વેદીના સેવકો. હાલેલુયા. મામા બાબા. પુકારી ઓઠો પ્રભુ, અમારા ઘરમાં ખોટું થઈ રહેલું છે. પુકારી ઓઠો, અમારા બાળકો ખોટું કરેલા છે. પુકારી ઉઠો, અમારી દેવની સ્થાનિક મંડળીમાં ખોટું થઈ રહેલું છે. અમારા સ્થાનિકની અંદર જુવાનો ખોટું કરેલા છે કેટલાક. ગ્લોરી. ઈસુના નામમાં પાપના બંધનો આજ રાત્રિ તૂટી રહેલા છે. ઓ તાળી પાડતા રહીએ, તાળી પાડતા રહીએ. છુટકારાનો પવન આવી રહેલો છે. છુટકારાનો અભિષેક આવી રહેલો છે. છુટકારાનો સામર્થ્ય હોય છે. યાથાનામાં શેરે રબોરી ખાબાના રીખો 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 રીની બાબા બાબા બાબા. યેશુ હાલેલુયા. રબરી બાબા બાબા. હોલી ગોડ હા બસે. ઓ ગુપ્ત કરેલા પાપ, અંધારામાં કરેલા પાપ, મનમાં કરેલા પાપ, ખોટા વિચારોના બંધનમાં આવીને કરેલા પાપ, ઓ દેવના હાથમાં ને દુઃખી કર્યો છે.
યાકૂબના કુવા પર જીવનના સ્વામી સાથે એક પાપી સ્ત્રીની મુલાકાત થાય છે. રૂબરૂ રૂબરૂ વાતો ચાલુ થઈ ગઈ છે. આ સ્ત્રી છુપાઈ જવાની ઘણી કોશિશ કરે છે. દેવના દાનને ઓળખતી નથી, જીવનના માલિકને ઓળખતી નથી. ઘણા બહાના કાઢે છે, ઉચ્ચ નીચના ભેદભાવ બતાવી રહેલી છે. પરંતુ સ્વામીએ કહ્યું, હે સમરૂની બાઈ, તારા ધણીને બોલાવી લા, તારા ધણીને તેડી લા. એક જ હુકમથી એના જીવનમાં ઉથલ પાથલ થવા લાગી ગયો. એક જ શબ્દ આખરી ઉથલ પાથલ થઈ ગયું. પોતાનું વાસણ જૂનું આ પાણી વગરનું ત્યાં મૂકી દે છે. પોતાના ગામ શહેરમાં દોડી જાય છે. બીજાઓને ખબર આપે છે. એની પાસે સમાચાર અને તાજી ખબર એ હતી, ઓ શક્કર ગામના દીકરા દીકરીઓ આવો અને જુઓ, આજે જે મેં અંધારામાં અજવાળામાં ગુપ્તમાં કરેલું તે કઈ બતાવવા વાળો આવી ગયો છે. તાળી પાડી આદર કરીએ. જે આવી ગયો, જે આવી ગયો, ઈસુ મારા જીવનમાં આવી ગયો. ઈસુ મને મળ્યો. મારી બાબતો કઈ બતાવનાર મને મળ્યો છે. કયો ઈસુ તમને મને મળ્યો છે? તો ઇમાનુએલની સાથે યાત્રા કરીશું. આપણને આજ્ઞા નહીં તોડવા દેશે પરમેશ્વરનો આત્મા. આપણને પાપ કરવાની સહમતિ નહીં આપશે. આંખોને બંધ રાખીએ, શાંત રહીએ, શાંત રહીએ, આંખોને બંધ રાખીએ. શું આજ રાત્રિ પ્રભુ કંઈક મને સૂચના આપી રહ્યો છે? શું આજ રાત્રિ પ્રભુ મને કંઈક ચેતવણી આપી રહેલો છે? શું આજ રાત્રિ પ્રભુ સખત મને કંઈક મના કરેલો છે? મારા દીકરા, આવું તારે નહીં કરવાનું. આ કરવાનું તું બંધ કરી દે. હું તારી રાહ જોઈ રહેલો છું. મારી દીકરી, તને સત્ય શીખવ્યું છે અને તું ખોટું કેમ કરી રહી છે? આવું મારા સેવકે તને શીખવ્યું જ નથી. આવું મારા પવિત્ર આત્માએ તને શીખવ્યું જ નથી. આવા મારા પ્રબોધકોએ તને શીખવ્યું નથી. આજ તને હું માફ કરવા માંગુ છું. આજ રાત્રિ તું ઉઠ અને માફી માંગી લે. તો તમારો એક હાથ ઊંચો રાખો કે મને પ્રભુ માફ કર. આવું જો તમારું હૃદય પુકારતું હોય, દાબ દબાણ નહીં, બળજબરી નહીં, પણ આપણે પોતાના વિશે જાણીએ છીએ, આપણા કુટુંબ વિશે જાણીએ છીએ, આપણા ઘરમાં યા આપણા સમાજમાં યા મંડળીમાં આ તે જીવનમાં શું કરી રહ્યા છે તે પોતે જાણીએ છીએ. જો આવું કોઈ હોય તો તમારો એક હાથ ઊંચો રાખો. હા, કોઈ બાજુમાં કોણ છે ને આગળ પાછળ કોણ છે તેને જોવાનું નથી, પણ તમારી સામે જે મરેલામાંથી સજીવન થયેલો યેસુ, ઓ જીવિત પરમેશ્વર, તમારો ઉદ્ધાર કરનાર યેસુ, તમારા અપરાધોના માટે વિંધાયેલો યેસુ, ઓ તમને માફ કરવાને માટે રાજો લેશે. રે 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 ઓ હાલેલુયા. તમને નવીનીકરણ કરવા જઈ રહેલો છે, તમને પુનરુત્થિત કરવા જઈ રહેલો છે, તમને બચાવવાને માટે હાંક મારી રહ્યો છે. ઓ પાપ પર વિજય આપવાને માટે હાંક મારી રહ્યો છે. પાપના બંધનોમાંથી છુટકારો આપવા જઈ રહ્યો છે. જેટલાના હાથ ઊંચા છે સાંભળો, જેટલાના હાથ ઊંચા છે જલ્દી ઊભા થઈ જાઓ. જેટલાના હાથ ઊંચા છે જલ્દી ઊભા થઈ જાઓ. કોઈ માણસને જોઈને ઊભા થતા નહીં, માત્ર પ્રભુને જોઈને હાજર થઈ જાઓ. પ્રભુને જોઈને હાજર થઈ જાઓ. પ્રભુને જોઈને હાજર થઈ જાઓ. આગળ કોણ પાછળ કોણ મારા વિશે શું વિચારશે બધી લાજ શરમ ફેંકી દો. રીબા શબાનામાં શાનદારાબારી બાબા. ગ્લોરી 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 ગ્લોરી. ચાહે આપણે બળવાન હોય, ચાહે નામાંકિત હોય,
ચાહે મહાવીર હોય, ચાહે આપણે પ્રશંસા પાત્ર લોકો અને સેવકો તરીકે હોય, પણ આપણે હાજર થવાનો સમય મોકો પ્રભુએ આપ્યો છે. શરમાતાની જુવાનો, અત્યારે તમારા જીવનમાં યુદ્ધ ચાલી રહેલું છે. અત્યારે ઉઠું કે નહીં ઉઠું મને કોઈ જોઈ લેશે. માણસ જોઈ તેને માટે નિરાહ જુઓ. આપણને દેવે જોઈ કાઢ્યા છે. આપણને દેવે કહ્યું છે મેં તારા જીવનમાં, મેં તારા પરિવારમાં, મેં તમારા હાથે ખરેખર મંડળીની અંદર, મેં તમારા સમાજની અંદર મેં જે જે જોયું છે તે આજ રાત્રિ તને કહી સંભળાવું છું. એના માટે કહી બતાવું છું કે આજ રાત્રિ તને બચાવવાને માટે આ મેદાનમાં હાજર છું. આજે રાત્રિ તને બચાવવાને માટે, આજે રાત્રિ તને છોડાવવાને માટે, આજે રાત્રિ તારા પર પાપના અને હાથે ખરેખર મરણ જે રાજ કરેલો છે, ઓ નિયમ, આ જીવનના આત્માના નિયમની મારફતે તને પાપના તથા મરણના નિયમમાંથી હું બંધનમાંથી મુક્ત કરવા માંગુ છું. હાલેલુયા. ઓ જીસસ, ગ્લોરી ટુ ગોડ, ગ્લોરી ટુ ગોડ, ગ્લોરી ટુ ગોડ. ઓ પાસ્ટરો પ્રાર્થનામાં રહો. બંધનો તોડવા માટે પ્રાર્થનામાં રહો. ખુરશી પર બેઠેલા પ્રાર્થનામાં રહો. નીચે બેઠેલા પ્રાર્થનામાં રહો. આજ રાત્રિ પ્રભુ બચાવનો કામ કરેલો છે. આજ રાત્રિ પાપના ગોળોને તોડી રહેલો છે. પાપના કિલ્લાઓને પ્રભુ તોડી રહેલો છે. ઓ પાપના છાખરા ઓને પ્રભુ પાડી રહેલો છે. ઓ હાલેલુયા. રબા શાંદા બલા 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 બલા. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુના નામમાં જ રાત્રિ મોટો બચાવ થાય. ઈસુના નામમાં છુટકારા થાય. રબા શાંદા બલા 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 બલા. ઓ યેશુ, ઓ યેશુ, પ્રાર્થના કરીએ.